कृष्णपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमति भक्तिवेदान्त स्वामिने इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पश्यति देशातारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। श्रील प्रभुपाद की जय। सर्वने जय श्री कृष्ण। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण, जय श्री कृष्ण सर्वेने। ચાલો આપણે આજે શરૂ કરીએ ઈશો ઉપનિષદના મંત્ર 7 થી 12 એટલે કે 6 મંત્ર આપણે કવર કરશું। ઘણી બધી ચીજ કવર કરવાની છે। મંત્ર ભલે 6 છે પણ સ્લાઇડ્સ લગભગ 70 પ્લસ સ્લાઇડ્સ છે અને ટ્રાય કરીશ કે હું 1 કલાકમાં કમ્પ્લીટ કરી લઉં। મંત્ર 7 કોણ લેશે મંત્ર? હરે કૃષ્ણ, જલ્દી જલ્દી લેવું પડશે આપણે। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाद विजानतः तत्र को मोक्षः शोक एकत्वम् अनुपश्यतः। ધન્યવાદ માતા। સ્લાઇડમાં કવર થઈ જાય છે। અનુવાદ ભાષાંતર। જે બધા ચેતન જીવોને, ચેતન જીવો એટલે કે બધા જે જીવિત પ્રાણી છે એ પ્રમાણે હંમેશા આધ્યાત્મિક ચિંગારી રૂપ એટલે કે બધા જે છે એમાં આધ્યાત્મિક ચિંગારી રૂપ છે। ચિંગારી રૂપ શું છે? તો કે આત્માનો એમાં વાસ છે। જે આત્મા પરમાત્માનો અંશ છે એનામાં વાસ છે, એટલા માટે ચેતન જીવ છે અને આધ્યાત્મિક પણ છે। આત્માઓ કે જેઓ ગુણોમાં ભગવાનની સમાન છે। હવે એ આત્મા જે છે આપણી અંદર ભગવાનનો જે વાસ છે, આપણી અંદર પરમાત્માનો અંશ તરીકે જે આપણી અંદરમાં વાસ છે એ ચેતન છે અને આધ્યાત્મિક છે અને સાથે સાથે ગુણોમાં ભગવાનની સમાન છે। ઓલમોસ્ટ લગભગ આપણા 80% ભગવાનમાં, ભગવાન શ્રી કૃષ્ણમાં જે ગુણો છે એ દરેકે દરેક જીવાત્મા ગુણો છે, તે પ્રમાણે જુએ છે। એટલે કે કોઈ પણ મનુષ્ય આ રીતે બધું સમજે અને આ રીતે જાણે અને આ રીતે બધાના જીવોમાં જોવે તો તે જ સાચો જાણનાર છે અને સાચી રીતે જોઈ રહ્યો છે। તેને માટે મોહ શો અને શોક શો એટલે કે હવે આવી રીતે જયારે બધા જીવોમાં જોતો હોય તો પછી એને મોહ અને શોક એ બે ચીજમાંથી પરે થઈ જાય છે અને બે ચીજમાંથી ઉપર ઉઠી જાય છે। એટલે કોઈ ચીજનું મોહ, આકર્ષણ એ પ્રત્યે થતું નથી, કારણ કે બધામાં એક જ આત્મા જોવે છે। આજે કોઈ બહુ સુંદર હોય અથવા કોઈ બહુ પૈસાદાર હોય તો એને એ ચીજ એની ગુણવત્તા નથી જોતો, પણ એ મનુષ્ય શું જોવે છે? એની અંદરમાં રહેલો જે દિવ્ય આત્મા છે, આધ્યાત્મિક ચિંગારી છે અને એ રીતે જોવે છે ને। અને એને એ રીતે માની લો કોઈ ગરીબ બી હોય તો પણ એને એ રીતે નથી જોતો, પણ એ સમજે છે કે ભાઈ ભગવાનનો જ વાસ એનામાં છે અને એઝ ગુડ એઝ બધા ગુણો એનામાં છે। જે પૈસાદાર માણસમાં બી ગુણો છે, ગરીબ માણસમાં બી છે, સુંદર માણસમાં બી છે, કદરૂપા માણસમાં બી છે। એટલે કે બધી ચીજમાં કોઈ એવા સુંદરતાથી એટ્રેક્ટ નથી થતો, પૈસાથી એટ્રેક્ટ નથી થતો, કે ગરીબ જોઈને એ શોક નથી પામતો, કે ખરાબ જોઈને શોક નથી પામતો। બધી ચીજમાં એ સમત્વ ભાવ કેળવે છે અને બધી ચીજમાં બધામાં દિવ્ય ચિંગારી રૂપ ભગવાનના દર્શન કરે છે, ભગવાનને જોવે છે અને સમજે છે કે ભગવાનનો જ એમાં વાસ છે, જે લગભગ એઝ ગુડ એઝ ક્વોલિટીમાં આપણે કહી શકીએ કે ભગવાન જેટલા જ ગુણો બધા જીવો આત્મામાં છે। તો આ આખા આપણે મંત્રનો મેઇન સમરી છે કે આપણે સમત્વ ભાવ કેળવવો જોઈએ અને સમત્વ ભાવ કેળવીને જો આપણે બધા જીવો પ્રત્યે આપણે આપણી દ્રષ્ટિ સમાન રાખીએ તો ડેફિનેટલી આપણને કોઈ જાતનો શોક કે મોહ તરત આપણે ખોટા આકર્ષિત થતા
થતા નથી, ખોટી રીતે પ્રેરિત થતા નથી. કારણ કે એ જે કાંઈ પણ જેનું જે છે એ તો એક્સટર્નલ બોડી છે. એ બોડીને જોઈને આપણે મોહિત થઈ જઈએ કે એને જોઈને આપણે દુઃખી થઈ જઈએ. માની લો બોડી ન હોય, બોડી નાશ પામે, કોઈ મરી ગયું તો આપણે શોકમાં ડૂબી જઈએ. આ બધી ચીજનું આપણને ન થવું જોઈએ. કારણ કે આપણે આત્મા જોઈએ છીએ અને મરી ગયા પછી બી જાણીએ છીએ કે ભાઈ આત્મા મરતી નથી, પણ એ જસ્ટ ખાલી એક દેહમાંથી બીજા દેહમાં પ્રવેશે છે. તો આપણા મનમાં જ્યારે આ ટાઈપના બધા ભાવ આવી જાય તો ડેફિનેટલી આપણી બધી જે મેઇન પ્રોબ્લેમ્સ છે આપણા, એ બધાથી આપણે પરે થઈ જઈએ, એનાથી આપણે ઉપર ઉઠી જઈએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો મતલબ છે આપણે. હવે ઉપર વર્ણવેલા એટલે કે આપણે જે આગલા શ્લોકમાં જે સમજી ગયા આપણે સરસ રીતે, એ મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી સિવાય, એટલે કે આ બે કેટેગરી અહીંયા ડિફરન્શિએટ કરેલી છે. ટોટલ 3 કેટેગરી છે: ન્યૂનતમ અધિકારી અથવા કનિષ્ઠ અધિકારી, પછી મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી. એ કયા ચીજને લેવલને દર્શાવે છે? તો કે જે લોકો ભગવાનની ભક્તિમાં રચ્યા પચ્યા રહે છે, ભગવાનની ભક્તિમાં પરોવાયેલા છે. કનિષ્ઠ અધિકારી એટલે કે જે લોકોને ભગવાન પ્રત્યે ઓછું જ્ઞાન હોય છે, જે હોઈ શકે થોડું ઘણું અલ્પ જ્ઞાન હોય, એ રીતે મંદિરમાં પૂજામાં માનતા હોય, બાકી ક્યાંય એને ભગવાનની પ્રમાણે દેખાય નહીં. સમજે કે ભગવાન તો ખાલી મંદિરમાં જઈને બેઠા છે, ત્યાં જઈને દર્શન કરી આવો, દિવસમાં 5 કે 10 મિનિટ જઈને એટલે થઈ ગઈ ભગવાનની પૂજા. એટલે કે એને કહેવાય છે કનિષ્ઠ અધિકારી. થોડું ઘણું જ્ઞાન છે એટલે આપણે એને ટોટલી આઉટરાઇટ રિજેક્ટ નથી કરતા, એને અજ્ઞાની અથવા આપણે એને નથી કહી શકીએ અધર્મિષ્ઠ છે, પણ ડેફિનેટલી થોડા જ્ઞાનના કારણે આપણે એને કનિષ્ઠ અધિકારીમાં રાખીએ છીએ. અને મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારની બેને થોડું ઘણું લાંબા અંશે આ બધું આત્માનું જ્ઞાન હોય છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનું જ્ઞાન હોય છે, અને એના વિશે ભક્તિમાં પરોવાયેલા હોય છે. તો આ રીતે આપણે બે કેટેગરી જે છે, ઉત્તમ અને મધ્યમ અધિકારી, એ બે લોકોને આવી દ્રષ્ટિ પ્રદાન થઈ શકે છે, કારણ કે એ લોકોએ એવું જ્ઞાન ઓલરેડી થોડું ઘણું મેળવી લીધું હોય છે. હવે એ લોકોએ ખાલી એને આચરણમાં મૂકવાનું હોય છે. જીવોની આધ્યાત્મિક સ્થિતિ કોઈ પણ સાચી રીતે જોઈ શકતું નથી. એટલે કે આ બે કેટેગરી સિવાય દરેકે દરેક જે જીવો છે, ઇન્ક્લુડિંગ કનિષ્ઠ અધિકારી અને જે ડેફિનેટલી જેને જ્ઞાન નથી, અજ્ઞાન છે ટોટલી, અને ભગવાન વિશે કઈ જાણતો નથી કે માનતો નથી કે એમાં કઈ પરોવાયેલો બી નથી, એ કોઈ ચીજ આ રીતે આવી રીતે જોઈ શકતું નથી. એ રીતે કહેવાનો મતલબ છે. કારણ કે ડેફિનેટલી એ ચીજ સમજવો, ભાવ કેળવવો બહુ મુશ્કેલ છે. બધા લોકો શું કે હા ભાઈ આ સારો છે, આ પૈસાદાર છે, આ આમ છે, આ એમ છે, ઓલો આમ છે, આ આમ છે, એવી રીતે. પણ એ બધામાં એને બિયોન્ડ ધેટ જાવું અને આત્માનું જ્ઞાન મેળવવું, ત્યારે જ જઈને એ લેવલ સુધી પહોંચી શકે છે. હવે આપણે જોઈએ એકત્વમ. એકત્વમ એટલે ગુણવત્તામાં એકતા. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણમાં જેટલા ગુણો છે, લગભગ 64 ગુણો એક લિસ્ટ પ્રમાણે બનાવેલા હતા. પ્રભુપાદનું જે આપણે જોયું હતું એ પ્રમાણે એમાં કે છે કે 80% ગુણો આપણા જે દરેકે દરેક જીવો છે, એટલે કે 50 ગુણો જેવા લગભગ બધામાં હાજર રહેલા છે. 5 ગુણો એવા જે છે કે જે એને શિવજીથી ઉપર બનાવે છે. એટલે કે શિવજીમાં માની લો આપણે 55 ગુણો હોય, અને એનાથી ઉપર આપણે વચ્ચે આવે છે વિષ્ણુ. એટલે કે બીજા 5 ગુણો જે છે એ વિષ્ણુમાં છે. એટલે કે 60 ગુણો જેવા વિષ્ણુમાં છે, અને 4 ગુણો જે એવા છે કે જે આપણને ભગવાન શ્રી કૃષ્ણમાં ખાલી એકલામાં જ છે, અને એ પણ એના દેહ રૂપમાં. એટલે કે આપણે સાકાર રૂપમાં અને આપણે ગુણાતીત રૂપમાં છે, કે જે દ્વિભુજા રૂપ છે. હવે 4 રૂપ છે. આપણે એકવાર ભગવદ્ ગીતાના 18 ક્લાસમાં આપણે પણ એને સરસ રીતે સમજી ગયા હતા અને જોઈ ગયા હતા. એ 4 ગુણો ક્યાં છે? તો એવી રીતે કહી શકીએ આપણે જે અત્યારે જીવાત્મા છીએ અહીંયા, એમાં લગભગ 80% ગુણો આપણામાં પોતાનામાં પણ છે, પણ બાકીના જે 14 ગુણો છે એ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ રિઝર્વ રાખેલા છે, અને એમની પાસે જ છે, જે આપણામાં એ અત્યારે નથી. હવે અનુપશ્યત. અનુપશ્યત આપણે ઓલરેડી 1 થી 6 ઈશોપનિષદ કર્યા હતા, ત્યારે આપણે સમજી ગયા હતા કે આપણે અનુપશ્યતનો મિનિંગ શું છે. એમાં આપણે શું છે કે ભાઈ જોવું અને પછી અનુસરવું. હવે જોવાની પણ પ્રક્રિયા આપણે બહુ સરસ રીતે સમજી ગયા હતા કે ખાલી જોવાથી નથી થતું, આપણે સાંભળવું જોઈએ, સાંભળ્યા પછી આપણે એનું વિશ્લેષણ કરવું જોઈએ, અને વિશ્લેષણ કર્યા પછી આપણે એનું આચરણ જોવું જોઈએ, અને આચરણ જોયા પછી આપણે એને અનુસરવું જોઈએ. એટલે બંને વર્ડ કમ્બાઈન થાય છે અનુપશ્યત. ખાલી જોવાથી આપણે અનુસરીએ તો પણ ઘણીવાર ખોટું હોય છે. આપણે બધી ચીજ આપણે સમજવી જોઈએ, અને એ સરસ રીતે આપણે એક મંત્રમાં કવર કરેલું હતું. આચાર્યોની દ્રષ્ટિએ જોનાર અથવા તે પ્રમાણે સતત જોનાર. એટલે કે એક ઉત્તમ અધિકારી અથવા મધ્યમ અધિકારી જે હોય એની પાસે થોડી ઘણી જોવાની દ્રષ્ટિ હોય છે, એ પ્રમાણે જોવે છે. એકત્વ અનુપશ્યત તે દર્શાવે છે કે મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોના દ્રષ્ટિબિંદુ અનુસાર સર્વ જીવોમાં એકતા જોવી જોઈએ, એટલે કે સમત્વ ભાવ કેળવવો જોઈએ.
હવે આપણે જોઈએ એકત્વનો ગુણવત્તામાં એકતાનો અર્થ એ નથી કે જીવાત્મા પરમેશ્વર સાથે બધી રીતે સરખો છે. ડેફિનેટલી થોડા ઘણા કેરેક્ટરિસ્ટિક છે જેને પોતાની પાસે રિઝર્વ રાખેલા છે. આપણામાં થોડું ઘણું ઓછું છે. મહાભાગવત એટલે કે પ્રભુનો મહાન ભક્ત બધે એકત્વે નિહાળે છે તે એ અર્થમાં કે દરેક વસ્તુમાં ભગવાનની શક્તિરૂપ જોવે છે. એટલે કે દરેકે દરેક આત્મા જીવાત્મા એટલે કે લિવિંગ થિંગમાં બધામાં ભગવાનનો અંશ જોવે છે અને આત્માને નિહાળે છે. એ રીતે એકત્વ ભાવ કેળવવાનો છે, નહીં કે એને બાહ્ય રૂપને જોવાનું છે, બાહ્ય શરીરને જોવાનું છે. શ્રી કૃષ્ણ આધ્યાત્મિક છે, સત્યચિત આનંદ વિગ્રહ છે અને અનંત છે. આપણે અતિ સૂક્ષ્મ છીએ. આ ચીજ આપણે સત્યચિત આનંદ આપણે સરસ રીતે આપણે પેલ 1 થી 6 મંત્રમાં સમજી ગયા છે. અને અનંત પણ છે, ડેફિનેટલી કોઈ લિમિટ નથી, ઇન્ફાઇનાઇટ છે. જે આપણે પૂર્ણને સમજવા આપણે જે જોયું હતું ત્યારે આપણે સમજી ગયા હતા કે 0 - 0 = 0 અને 0 / 0 = ઇન્ફિનિટી, એટલે કે અનંત બી છે અને અતિ સૂક્ષ્મ બી છે. આપણા અંદરમાં જે આત્માનો વાસ છે એ અતિ સૂક્ષ્મ છે, જે આપણે ઓલરેડી જાણી ગયા છે કે વાળના 10,000 ભાગ જેટલો એનો કદ છે. જીવ ગોસ્વામીએ અચિંત્ય ભેદભાવ તત્વ ભેદ ભિન્ન અભેદ અભિન્નની રચના કરી હતી. એટલે કે આ બધી ચીજને આપણે સમજાવવા માટે આપણે જીવ ગોસ્વામીએ એની સરસ રીતે આપણને સમજાવવા માટે રચનાની બધી કરેલી હતી. હવે આપણે જોઈએ કે ભાઈ પરમેશ્વરનો અંશ એવો વ્યક્તિગત આત્મા ચિંગારી એટલે કે તણખો, જે દિવ્ય ચિંગારી છે અથવા આધ્યાત્મિક ચિંગારી છે, જે આપણે સ્ટાર્ટિંગમાં ટ્રાન્સલેશનમાં આપણે જોઈએ એ પ્રમાણે સંપૂર્ણ પૂર્ણ પરસોત્તમના લગભગ 80% એ લગભગ 80% જેટલો ગુણા બધા આપણામાં છે, એટલે કે 50 ગુણો જેવા આપણામાં ધરાવે છે. પરંતુ તેઓ માત્રાની દ્રષ્ટિએ પરમેશ્વરની સમાન નથી. ડેફિનેટલી આપણે ક્વોન્ટિટીમાં આપણે સેમ નથી. આપણે હોઈ શકે ક્વોલિટેટિવલી આપણે 80% સેમ છીએ પરમાત્માની સાથે, પણ ક્વોન્ટિટેટિવલી જોઈએ તો આપણી અને એની કોઈ તુલના છે જ નહીં. એ બધી જગ્યાએ વાપસ છે, અનંત છે, સર્વત્ર છે, અનાદિકાળથી ચાલ્યા આવે છે. અને આપણે જે છીએ એ આપણે સીમિત છીએ અને બહુ જ સૂક્ષ્મ છીએ. આ બધા ગુણો સૂક્ષ્મ પ્રમાણમાં હાજર રહે છે, કારણ કે જીવ એ પરમેશ્વરનો ખૂબ નાનકડો અંશ માત્ર છે. તો આપણે એમાં જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ, જેમ કોઈ બી એક એલિમેન્ટ હોય, માની લો આયરન હોય. હવે આયરનને આપણે ટુકડા કરતા જઈએ, પછી એનો નાનકડો એટમ આવે. તો એ એટમમાં પણ આયરનની ક્વોલિટી હોય. આયરનનો માની લો એક મોટો આપણે રોડ લીધો અથવા મોટો પિલર લીધો, તો એનામાં જે ક્વોલિટીઝ છે એ બધી ચીજ એનામાં નાનામાં નાનો જે છે સૂક્ષ્મ, જે આપણે માઇક્રોસ્કોપથી જોઈ શકીએ, એટલે કે એટમ, એ એટમની અંદર પણ એ બધી આયરનની ક્વોલિટીઝ આવેલી છે. આપણે જે સાયન્ટિફિકલી રીતે સમજવા માટે આપણે દાખલો લીધો. તો એવી જ રીતે જે અનંત છે પરમાત્મા, વિશાળ છે અને દિવ્ય છે, એ બધાનો આપણે અંશ છીએ. તો એનામાં આપણામાં પણ એ બધી ક્વોલિટી એ રીતે આવેલી છે, પણ આપણે એને ક્વોન્ટિટીમાં એટલે કે એ રીતે માપી ન શકીએ. હવે એટમ અને આયરનનો મોટો પિલર અથવા રોડ, એ બંનેમાં ક્વોન્ટિટીમાં આસમાન જમીનનો ફરક છે. એ બેની કોઈ કમ્પેરિઝન થાય નહીં. આ રીતે આપણે સમજવાનું છે. હવે એકત્વ અને તફાવતનો બી આપણે ડિફરન્સ જોઈ લઈએ. એકત્વની ભાવનાનો એટલા માટે અસ્તિત્વમાં છે કારણ કે શક્તિમાં અને શક્તિમાનમાં કોઈ તફાવત નથી. બંને વચ્ચે એકત્વની ભાવના છે. હવે જે આ બધી ભગવાનની જે શક્તિઓ છે, 3 ટાઈપની શક્તિઓ છે: આંતરિક શક્તિ, બાહ્ય શક્તિ અને મધ્યસ્થ શક્તિ, એટલે કે ઇન્ટરનલ પોટેન્સી, એક્સટર્નલ પોટેન્સી, માર્જિનલ પોટેન્સી. આવી બધી શક્તિ ધરાવનાર કોઈ એક ચીજ છે. એટલે કે શક્તિ અને શક્તિમાન અહીંયા આપણે ડિફરન્શિએટ થાય છે. એટલે કે ડેફિનેટલી બધી શક્તિઓની પાછળ કોક ને કોક એવો વ્યક્તિ બેઠો છે, કોઈક એવો પુરુષ બેઠો છે કે જે આ બધી શક્તિ ધરાવે છે. જેમ કે આપણે ઘણીવાર શું કહીએ કે ભાઈ કોર્ટનો ચુકાદો આવ્યો, તો ભાઈ એકચ્યુઅલી કોર્ટનો ચુકાદો નથી આવ્યો. કોર્ટમાં બેઠેલો જે ત્યાં જે ન્યાયાધીશ છે, એ પોતે લખીને બધાની આર્ગ્યુમેન્ટને સાંભળીને ચુકાદો આપે છે. એ રીતે આપણે એમાં લેવાનું છે કે ભાઈ કોર્ટનો જાતનો કોઈ ચુકાદો હોતો નથી. એટલે કે શક્તિઓ એના પ્રમાણે બધું પ્રગટ કરતી નથી. એને પ્રગટ કરવા વાળો એની પાછળ જે શક્તિમાન છે એ છે, અને એના થકી આ બધું પ્રગટ થાય છે. પછી વિશ્લેષણની દ્રષ્ટિએ જો કે પ્રકાશ અને ગરમી અગ્નિથી જુદા છે, પરંતુ પ્રકાશ અને ગરમી વગર અગ્નિનો અર્થ નથી. આ પણ આપણે એક સરસ રીતે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજેલું હતું. મંત્ર 1 થી 6 માં અગ્નિનો આપણે એક્ઝામ્પલ લીધો હતો કે જ્યાં જે અગ્નિ છે ત્યાં પ્રકાશ અને તાપ ઓટોમેટિકલી આવી જાય છે. હવે જેવી જેવી અગ્નિનો આપણે પ્રચંડ હોય એ પ્રમાણે પ્રકાશ ફેલાય અને એ પ્રમાણે તાપ ફેલાય. નાનકડી ચિંગારીથી પણ પ્રકાશ અને તાપ ફેલાય છે, અને મોટા મોટે ભયંકર આગથી પણ પ્રકાશ અને તાપ ફેલાય છે. પણ એ બધી ચીજ એક સાથે એટેચ છે. જેવી રીતે શક્તિ અને શક્તિમાન એક સાથે હોય છે, એવી રીતે અગ્નિ સાથે બી બધું ચીજ હોય છે. જસ્ટ એની ઉપમા દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ છીએ.
સમન્વયની દ્રષ્ટિએ જોતા જોઈએ પ્રકાશ, ગરમી અને અગ્નિ એ બધા એક જ છે. હવે કોઈ કહે કે ભાઈ અગ્નિ છે પણ તાપ અને પ્રકાશ એનામાં છે નહીં, તો ડેફિનેટલી માનવી ઇમ્પોસિબલ છે. નાનામાં નાની જેટલું સ્પાર્ક બી થાય છે તો પણ એમાં તેજ હોય છે અને એમાં તાપ હોય છે. તો આ રીતે એ બધી ચીજ એક સાથે છે, એટલે એ રીતે આપણે એકત્વ ભાવ આપણે સમજવાનો છે. હવે એકત્વ અને તફાવત માટેની ઉપમાઓ હવે કે ડિફરન્ટ અલગ કેવી રીતે છે એના માટે બી આપણે એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ સમુદ્રના જળના પાણીની, એટલે કે આપણે આખો દરિયો હોય, આખા દરિયાનું પાણી ખારું છે. હવે એ આપણે દરિયામાંથી આપણે એક ટીપું કાઢીએ તો એક ટીપું પણ ખારું જ છે આપણને, પણ હવે શું છે એ એક ટીપું દરિયાના પાણીના બરાબર છે તો કે ના નથી, તો કે એનું અલગ થઈ ગયું એ પ્રમાણે, એટલે એનું અસ્તિત્વ અલગ થઈ ગયું, પણ એ પણ એની ક્વોલિટેટિવલી રીતે બધે પૂરું દરિયાનું પાણી જ રિપ્રેઝેન્ટ કરે છે. હવે એવી જ રીતે છે જેમ આગના તણખા આગ સાથેની ગુણની દ્રષ્ટિએ એક જ છે, પણ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ અલગ છે. તણખામાં રહેલા પ્રકાશ અને ગરમીનું પ્રમાણ એટલે કે ક્વોન્ટિટી આગમાં રહેલા પ્રકાશ અને ગરમીના પ્રમાણ જેટલું હોતું નથી. એટલે કે મોટી આગ હોય તો મોટો પ્રકાશ અને મોટી તાપ, અને નાની આગ હોય તો નાનો પ્રકાશ અને નાનું તેજ. હવે આપણે એને જોઈએ કે હજી એક ત્રીજા દ્રષ્ટાંત દ્વારા જો એક કુટુંબમાં બધા સભ્યોના હિતનો વિષય એક હોય છે, તેમ અથવા રાષ્ટ્રમાં જુદા જુદા અનેક નાગરિકો હોવા છતાં સર્વનું રાષ્ટ્રીય સમાન હોય છે, તેવી જ રીતે ચેતન જીવો ભગવાન એક જ સર્વોપરી કુટુંબના અંગોપાંગો હોવાથી પરમેશ્વર અને તેના અંશોના હિત વચ્ચે કોઈ ભેદ નથી. આપણો એકમાત્ર રસ શ્રી કૃષ્ણનો છે. હવે આ આખી પ્રક્રિયાને આપણે આખી દુનિયાને આપણે માની લો એક કુટુંબ તરીકે જોઈ લઈએ. આપણામાં એક છે ને કે ભાઈ વસુદેવ કુટુંબકમ એમ કરીને એક છે આપણે, એટલે કે આપણે આખી સૃષ્ટિને જો એક કુટુંબ તરીકે જોઈએ અને બધાના પિતા આપણે તરીકે ભગવાન શ્રી કૃષ્ણને માની લઈએ, તો ભગવાન શ્રી કૃષ્ણ બધાના હિતેચ્છુ છે, જેમ બધા મા બાપ એના સંતાનના હિતેચ્છુ હોય છે એવી રીતે. તો એ રીતે જો આપણે સમજી લઈએ તો ડેફિનેટલી આજે ભૌતિક દુનિયામાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ ઓટોમેટિકલી વેનિશ થઈ જાય, અને જે ઇન્ડિવિજ્યુઅલ જીવાત્મા છે એ પણ બધામાં એ પિતાના દર્શન કરે. હવે બધા ભાઈઓ અને બધા બહેનો હોય, જેમ આપણે બધા એક માતા પિતાના સંતાન તરીકે ભાઈઓ બહેનો હોય, અને બધા એમ જ સમજે કે બધા મારા રક્ષણ તરીકે માતા પિતા જ છે, અને તો એવી રીતે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ ને બધું આપણે દૂર કરી શકીએ, જે આજની તારીખમાં ઘણા બધા આપણે ભૌતિક દુનિયામાં જોઈએ છીએ કે પોતાનું વર્ચસ્વ જવા માટે કેટલું મોટું કરે છે. આપણે એને જસ્ટ એક્સપાન્ડ કરતા જઈએ. પેલા એક મનુષ્ય આવે, પછી કુટુંબની ભાવના આવે, કુટુંબની ભાવનાથી પછી ઓર આખો પરિવારની ભાવના આવે, પરિવાર પછી ભાવનાથી પછી આખી પોતાના મોટા મોટા જેમ કે ના ભાઈ આ મારો આખો, જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, મારી સરનેમ છે પારેખ, તો કે આ ભાઈ આખો પારેખ પરિવાર આવ્યો. પછી આપણે જઈએ કે હવે ગુજરાતી સમાજ આવ્યો, ગુજરાતી સમાજ ઓર આપણે એક્સપાન્ડ કરીએ તો આપણે કેવી કહીએ કે ના ભાઈ આ કલકત્તામાં બધા જે છે એ પ્રમાણે સમાજ આવ્યો. પછી આપણે જોઈએ કે ના ભાઈ આખા ઇન્ડિયામાં જે છે એ પ્રમાણે સમાજ આવ્યો. એમ કરીને આપણે એક્સપાન્ડ કરતા જઈએ આપણે ફિલિંગ્સ જેની બધાને, તો આપણા ઘણા બધા પ્રોબ્લેમ્સ ને બધા જે છે આપણા દૂર થઈ જાય. એટલે કે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આપણને અહીંયા સમજવાનો મતલબ છે કે બધાનો રસ માત્ર શ્રી કૃષ્ણ એક જ હોવો જોઈએ. બધા એમ સમજવું જોઈએ કે મારા પિતાના પિતાના પિતા એટલે પરમ પિતા શ્રી કૃષ્ણ જ છે, જે બધાના હિતેચ્છુ છે અને જે બધાનો ખ્યાલ રાખવાના છે. તો આ રીતે સમજીએ તો ડેફિનેટલી આપણે ઘણી બધી અટમડાઓ અને વિટમડાઓથી બધાથી આપણે પાર થઈ શકીએ. હવે આધ્યાત્મિક જીવાતમાં આનંદ માટે છે. હવે આપણે જેમ સત્ય ચિત્ત આનંદ એટલે કે આત્માને આપણે શું છે આનંદ જોવે છે. એટલે આપણે જે બધા આધ્યાત્મિક જીવાતો, હવે આપણે બધું ભૌતિક લેવલ ઉપર બધું આપણે આસ્તે આસ્તે એને ભૂલવાની કોશિશ કરીએ, અને આસ્તે આસ્તે આપણે એનાથી ડિટેચ થવાની કોશિશ કરીએ. ત્યાં જઈને આપણે પૂરેપૂરો આપણો પોતે આપણે પણ પોતે આધ્યાત્મિક છીએ એવું આપણે અનુભવી શકીએ, એવું આપણે માની શકીએ. તો હવે આપણા માટે શું છે કે જે માણસ આધ્યાત્મિક જિંદગી જીવતો હોય અથવા આધ્યાત્મમાં રહેતો હોય, એ લોકોને શું હોય તો કે ભાઈ આત્માને આનંદ લેવાનો. હવે આત્માને ક્યારે આનંદ મળે? જ્યારે એ ભક્તિમાં પરોવાયેલા હોય, દિવસ રાત ભગવાનનું નામ લેતો હોય, જે કાંઈ પણ કર્મ કરતો હોય ભગવાનને સમર્પિત કરીને કરતો હોય એ રીતે. તો આ રીતે આપણે જોઈએ કે વેદાંત સૂત્રોના જણાવ્યા મુજબ સ્વભાવથી અને બંધારણથી, સ્વભાવથી અને બંધારણથી શેનું બંધન? તો કે ભાઈ આપણો જે નિત્ય કર્મ છે અથવા આપણું જે સ્વકર્મ છે, સ્વધર્મ છે, એ બધું એક જાતનું આપણે થોડું ઘણું આપણે એને બાંધી લેવાનું. એ રીતે દરેક જીવન દ્રષ્ટિ પરમેશ્વર અને તેમના દરેક ભિન્ન અંશો શાશ્વત કાળ માટે સુખ ભોગવતા માટે જ અસ્તિત્વમાં છે.
એટલે કે આપણે જે કાંઈ પણ કામ કરતા હોઈએ, જે કાંઈ પણ આપણો નેચર હોય, જે કાંઈ પણ એક્ટિવિટીઝ હોય, જે કાંઈ પણ હોય, બધી ચીજમાં આપણે આનંદના ભાવથી રહેવાનું છે. આપણે ઘણીવાર નથી કહેતા, "ઈ ભાઈ માણસ છે ને હંમેશા પ્રફુલ્લિત રહે છે. ઈ માણસ હંમેશા હસતો રહે છે. એના જ્યારે જુઓ ત્યારે એના મોઢા ઉપર હંમેશા આપણને હસીનું જ આપણને જોવા મળે છે." તો એ આપણે ભાવથી આપણે કેળવવાનું છે કે ભાઈ આપણે છે ને હંમેશા મોઢું લટકાવીને બેઠા હોય. કોઈને બેન કોઈ જઈને પૂછે, "કેમ ચાલે છે બેન? શું છે?" "ઠીક છે, ચાલે છે, બરાબર છે, ઠંડુ ગરમ છે, નરમ ગરમ છે, જેમ છે એમ છે." તો આવું મોઢું લટકાવીને એવી રીતે નથી રહેવાનું. તો શું આપણે આત્માને પણ એ ટાઈપનો આનંદ ને સુખ નો થાય? હવે આપણી બધી ફિલિંગ્સ ક્યાંથી આવે છે? આપણી આત્મામાંથી જનરેટ થાય છે. તો આપણે જો હંમેશા આત્માને એવી રીતે પ્રફુલ્લિત રાખીએ, આપણે આત્માને હંમેશા આનંદિત રાખીએ અને આનંદિત કેવી રીતે રાખી શકીએ? કે ભાઈ આપણે બધું ભગવાન શ્રી કૃષ્ણને આપણે અર્પિત કરીએ. બધું સર્વસ્વ ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે અને એની ભાવનામાં આપણે જીવીએ, ત્યારે જઈને આપણે પણ આપણી આત્માને પણ આનંદિત રાખી શકીએ છીએ. જે કાંઈ પણ આપણે કરતા હોઈએ બધું એકદમ પ્રફુલ્લિત બને અને આનંદિત બને રહેવાનું. કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે બધા એક જ માતા-પિતાના બધાને સંતાન છીએ અને આખું જે આ વિશ્વ ને બધું છે એક જ છે. અને આવો સરસ મજાનો આધ્યાત્મિક ભાવ આપણામાં કેળવી લઈએ, તો આપણે પણ એ જ રીતે હંમેશા પ્રફુલ્લિત અને આનંદિત રહી શકીએ છીએ. અને એના દ્વારા આપણી આત્મા બી હંમેશા પ્રફુલ્લિત અને આનંદિત રહે છે. ઈ ક્યારેય પીડાતી નથી, ક્યારેય દુઃખ અનુભવતી નથી. હવે આ ચીજ આપણે કહી શકીએ છીએ કે ભાઈ 22મા શ્લોકમાં 13મા અધ્યાયમાં છે આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે અને તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે વિભિન્ન યોનિમાં ઇષ્ટ તથા અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. પણ ડેફિનેટલી આપણે જ્યારે આ ભૌતિક દુનિયામાં આવી ગયા હોઈએ છીએ, ત્યારે આપણે બધા એની સાથે જોડાઈ જઈએ છીએ અને એના જે બધા મોહ, આકર્ષણો એ બધા છે એનાથી આપણે પ્રેરિત થઈએ છીએ અલગ-અલગ કાર્યો કરવા માટે. અને અલગ-અલગ કાર્યો કરવા માટે સારું મળે તો ઠીક છે, ન મળે તો આપણને ગુસ્સો ને આ ને તે બધું આવે છે અને આપણે આખી જિંદગી એ આપણા કર્મકાંડમાં જ વી જાય છે અને ડેફિનેટલી જે કર્મ કર્યા હોય એ પ્રમાણે આપણે આગલો જન્મ નિશ્ચિત થાય છે અને કાં તો ઉછલી યોનિ કાં નીચલી યોનિમાં આપણે એટલે કે ઇષ્ટ અથવા અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરીએ છીએ. તો આ રીતે આપણે આપણી આખી જિંદગી કાઢતા રહીએ છીએ, પણ આપણે કરવાનું છે શું હવે એનાથી? બીજી રીતે જે આપણે અત્યારે સરસ રીતે આ મંત્ર 7માં સમજ્યા કે સમત્વ ભાવ કેળવીને સરસ રીતે શાંતિ રીતે રહેવાનું છે. ભગવાન ઈશ્વર શ્રી કૃષ્ણને આપણે એક જ રીતે સમજી લેવાના છે આપણા પિતા તરીકે અને એ બધાના હિતે જ છે એ સમજીને આપણે આગળ વધીએ અને બધા કાર્યો કરીએ તો આપણે પણ પ્રફુલ્લિત રીતે રહી શકીએ છીએ અને આનંદિત રીતે રહી શકીએ છીએ. હવે આ એક ચીજ સમરાઈઝ કરેલી છે આપણે કેવી રીતે આનંદ માણી શકીએ. તો કે ભાઈ નિર્ગુણ બનીને જ્યાં પરમેશ્વર પોતાના અગણિત સાથીઓ સાથે ભૌતિક ગુણોના કોઈ પણ ચિહ્નો વગર આનંદથી ક્રીડા કરે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં છે? તો કે કૃષ્ણલોક અને વૈકુંઠ લોકમાં છે અને એના બધા મિત્રો સાથે, એના ગ્વાળા મિત્રો સાથે બધા સાથે હંમેશા કન્ટિન્યુઅસલી આનંદમાં જ રહે છે. તો આપણે પણ જ્યારે અહીંયા આવ્યા છીએ એના અંશ તરીકે આ બધા બી આપણા બી ભાઈઓ છે. આપણે પણ આ બધાને આપણા ગોળાના મિત્રો અને ભાઈ બહેનોને એ બધું સમજવાનું છે અને આપણે પણ એ જ રીતે આનંદ કરવાનો છે. નિર્ગુણ અવસ્થામાં સુખોના સાધનો માટે કોઈ સંઘર્ષ હોતો નથી. આનંદનું વાસ્તવિક કેન્દ્રસ્થાન એ પરમેશ્વર છે. એટલે કે આપણે પણ અહીંયા જે ભૌતિક દુનિયાના જે બધા અલગ-અલગ ભૌતિક દુનિયાના જે બધા સંઘર્ષો છે, એટ્રેક્શન્સ છે, મોહ છે, એ બધાથી આપણને કોઈ આનંદ મળવાનો નથી. આપણે જાણી ગયા છીએ. આપણું આનંદનું કેન્દ્ર શું છે? જેમ કૃષ્ણલોક અને વૈકુંઠ લોકમાં બધાને આનંદ શેના દ્વારા મળે છે? તો કે ભાઈ મારો ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે છે ને બસ એનાથી જ મને આનંદ મળે છે. એની સાથે હું રમું છું, એની સાથે બોલું છું, એની સાથે ચાલુ કરું છું એટલે મને આનંદ મળે છે. તો આપણે પણ એ જ અનુભૂતિથી જીવીએ કે પરમાત્માનો અંશ મારી સાથે જ છે, હંમેશા મારા દિલની સાથે જ છે અને એની સાથે જ મારે રહેવું છે, એની સાથે જ મારે રમવું છે, એની સાથે જ મારે વાતો કરવી છે, એને જ આનંદ આપવો છે અને મારે પણ આનંદિત રહેવું છે. તો આ રીતે આપણે જો ભાવથી રહીએ આપણે અને જે ભૌતિક દુનિયાના બધા ખોટા મોહ, માયા અને એટ્રેક્શન્સ ને બધું છે એનાથી આપણે અળગા કરતા રહીએ. કારણ કે જેવો આ ભાવ આપણામાં સમાશે ને એવી એમની રીતે આપણે બધા ભૌતિક દુનિયાના મોહ અને એટ્રેક્શનથી અળગા ઓટોમેટિકલી થશું. જસ્ટ એક્ઝામ્પલ યાદ કરો કે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે હવાથી અને અડધો પાણીથી. હવાને હટાવી શકતા નથી, પણ જેમ જેમ પાણી ઉમેરો એટલે કે જેમ જેમ આવો બધો ભાવ ઉમેરો એવી રીતે હવા ઓટોમેટિકલી દૂર થશે. ભૌતિક દુનિયાના બધા મોહ માયા અને બધા એટ્રેક્શન ઓટોમેટિકલી દૂર થશે. આપણે બધા કોઈ જાતના સંઘર્ષ વિના એક જ દિવ્ય હિતને લક્ષ્યમાં રાખીને તેમની સાથે જોડાવા અને આનંદ માણવા માટે નિર્માયેલા છીએ.
એટલે કે આપણું જે બધાનું ઉદ્ભવ સ્થાન છે એ બધું શેના માટે થયું છે? તો કે ભાઈ આ બધી ભૌતિક દુનિયાની ચીજો માણવા માટે નહીં, પણ એકબીજા સાથે જે આપણે જોડાઈ રહેવાનું છે, એટલે કે ભાઈ આપણા બધા આત્માઓ સાથે આપણે જોડાયેલું રહેવાનું છે. એ આપણે દિવ્ય ચિંગારી અનુભવવાની છે અને બધાને આપણે કેન્દ્રમાં રાખવાનું છે ભગવાન શ્રી કૃષ્ણને. તો આ રીતે જો બધું આપણે એમને લક્ષ્યમાં રાખીને કરીએ તો ડેફિનેટલી આપણા જે બધા આ બધા ભૌતિક દુનિયાને જે આનંદ માણવાની બધી જે ઈચ્છાઓ છે એ આપણે આસ્તે આસ્તે લુપ્ત થતી જશે અને આપણે ભગવાન સાથે જોડાતા રહેશું. અને આધ્યાત્મિક હિતની આ સૌથી ઊંચી ભૂમિકા છે અને જેવો મનુષ્ય એકત્વની ભૂમિકાની અનુભૂતિ કરે છે કે તરત જ શોક અને મોહના કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ડેફિનેટલી હવે જેમ આપણે મેં કીધું એ પ્રમાણે આપણે એને વધારતા જશું આ બધી જે ભૌતિક દુનિયાના મોહ અને આકર્ષણ છે ઘટતા જશે. આ રીતે આપણે આનંદમય જિંદગી આપણે જીવી શકીએ છીએ એક એકત્વ ભાવ કેળવીને. એટલે કે આપણે કહી શકીએ કે આખા મંત્રનો સારાંશ જે છે આપણને જો એકત્વ ભાવ આપણે આપણા મનમાં રોપી લઈએ તો આ બધા આપણા કલેશ ને પ્રોબ્લેમ્સ ને બધા ખોટા મોહ એટ્રેક્શન ને જે બધાથી આપણે અળગા થઈ શકીએ છીએ અને સત્ય ચિત્ત આનંદ એટલે કે હંમેશા પરમાનન્ટ આપણે હંમેશા ખુશી અને આનંદમાં રહી શકીએ છીએ. કારણ કે બધું આપણે જે મેળવવાની કોશિશ શું કામ કરીએ છીએ? મને આ સુવિધા મળશે, આ ખુશી મળશે, આ આનંદ મળશે, પણ એ આપણને મળતો નથી. તો અલૌકિક આનંદ જે છે, દિવ્ય આનંદ છે, પરમાનન્ટ આનંદ છે, પરમાનન્ટ ખુશી છે, એ આપણને એ જ ભાવના કેળવવાથી આપણને મળી શકે છે. તો આપણને આ મંત્ર દ્વારા બહુ સરસ મજાનું સોલ્યુશન મળે છે કે ખાલી આપણે એકત્વ ભાવ જો આપણે કેળવતા જઈએ ને તો પણ એ આપણા બધા પ્રોબ્લેમોનું નિરાકરણ આસ્તે આસ્તે આપણે થતું રહે છે. હવે 5મા અધ્યાયનો 29મા શ્લોકનો આપણે રેફરન્સ લઈ લઈએ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા એટલે કે પીસ ફોર્મ્યુલા યાદ કરો. 5મા અધ્યાયનો આ છેલ્લો શ્લોક છે કે બધી ચીજોનો ઉદ્ભવ સ્થાન હું જ છું, બધી ચીજોનું ધારણ કરતા હું છું, બધી ચીજનું પોષણ કરતા હું છું અને બધી ચીજો મારામાંથી જ થકી આવેલી છે અને બધાનો ભોગતા પણ હું જ છું. ભોગતા માટે બી આપણે કોઈ એક્ઝામ્પલ યાદ રાખવાનું કે ભાઈ આંબાનો અને કેરીનો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જ આપણને જે કાંઈ પણ ફળ મળે છે એનો પેલો ભોગતા છે અને આપણે પ્રસાદ રૂપે લેવાનું છે. અને ત્રીજી પીસ ફોર્મ્યુલામાં મળે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આપણો બધાનો હિતેચ્છુ છે. એટલે આપણે કોઈનાથી ડર બર કાંઈ રાખવાનું નથી. જ્યાં પણ હોય આપણે બધું ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરી દેવાનું છે અને એ જે કરે એ પ્રમાણે આપણે મેળવવાનું છે અને આ બધાના આપણા હિતેચ્છુ છે. હવે આ 7મા અધ્યાયનો 14મો શ્લોક તરીકે રેફરન્સ લઈ લઈએ. ભગવદ્ ગીતામાં કહ્યું છે તે પ્રમાણે કોઈ પણ આ નિયમથી ઉપરવટ જઈ શકે નહીં. જે લોકો ભગવાનના પાદરી વંદનનું શરણ લે છે તેઓ જ પ્રકૃતિના કડક કાયદાઓથી બચી શકે છે. એટલે કે આપણે જો ભગવાનનું શરણ લઈએ તો જ આ બધી માયામાંથી આપણે ઉપર ઉઠી શકીએ. જે 14મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે કહે છે મારી શરણાગતિ લે છે એ ગુણાતીત થઈ શકે છે અને જે મારા ભક્તિમાં પરોવાય છે એ પણ ગુણાતીત થઈ શકે છે. તેથી જો આપણે બધા પ્રકારના મોહ અને ચિંતામાંથી મુક્ત થવું અને જુદા જુદા હિતોની એકતા સ્થાપવી હોય તો આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં ઈશ્વરને કેન્દ્રમાં રાખવા જોઈએ. તો જ પ્રમાણે આત્મભૂત રસને આપણે સમજી શકીએ છીએ. એટલે કે આખી ચીજનો આ સારાંશ છે આપણે કેવી રીતે એકત્વ ભાવ કેળવીને આપણે આરામથી શાંતિ અને પ્રફુલ્લિત અને આનંદિત રહી શકીએ છીએ. આત્મભૂત અને બ્રહ્મભૂત. હવે આ 3 ચીજને બી આપણે થોડુંક સમજી લઈએ. મોરલેસ તો એક જ ચીજ છે આપણે. આ મંત્રમાં નિર્દેશેલું આત્મભૂત હિત અને ભગવદ્ ગીતામાં નિર્દેશેલું બ્રહ્મભૂત આ બંને એક જ છે. પરમાત્મા એ ભગવાન પોતે છે અને અણુ આત્મા એ જીવ છે. આપણે પેલો આયર્નના લોઢાનું અને અણુનું એટલે કે એટમનું એક્ઝામ્પલ દ્વારા સમજી ગયા આપણે કે કેવી રીતે આપણે ગુણવત્તામાં લગભગ 80% જેવા આપણે સેમ છીએ. ક્વોન્ટિટીમાં આપણે બહુ જ સૂક્ષ્મ છીએ, બહુ નાના છીએ. એટલે કોઈ દી આપણી પોતાની જાતને ભગવાનની કેટેગરીમાં ક્વોન્ટિટી વાઇઝ ન બેસાડવી જોઈએ, પણ ગુણ વાઇઝ આપણે કહી શકીએ કે ભાઈ ભગવાનમાં જે ગુણ છે મારામાં બી ગુણ થોડા ઘણા આવેલા છે. પરમાત્મા એક જ બધા વ્યક્તિગત આત્માઓને પોષે છે, બધાના આપણા પાલન કરતા છે, બધાના પોષણ કરતા છે, કારણ કે ભગવાન તે જીવોના સ્નેહ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. એટલે આ ચીજ બહુ સમજવા જેવી છે કે કારણ કે ભગવાન તે જીવોના સ્નેહ દ્વારા એટલે કે આપણે ભગવાન પ્રત્યે છે ને સ્નેહ, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ કેળવવાની છે. એના દ્વારા એ આનંદ મળે છે. એટલે કે આપણે કીધું ને કે આનંદ આત્માને શું જોવે છે? આનંદ જોવે છે. એટલે કે પરમાત્મા પણ ખુશ થાય છે અને પરમાત્મા પણ એ જ ટાઈપની આપણી પાસેથી ઈચ્છા રાખે છે અને આપણે પોતાની એને ખુશ થવાની ઈચ્છા છે અને આપણને પણ ખુશ રાખવાની ઈચ્છા છે. પિતા પોતાના સંતાનોમાં પોતાનું જાતનું વિસ્તાર કરે છે અને આનંદ મેળવવા માટે તેમને પોષે છે. જો બાળકો પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરે તો કુટુંબના કામકાજ એક જ ધ્યેય અને આનંદભર્યા વાતાવરણમાં સરળતાથી ચાલે છે.
જેમ એક પિતા હોય કે ભાઈ મારું નામ આગળ વધે એવી રીતે એના સંતાનોની પાલન પોષણ કરે છે અને એને સારા સંસ્કાર ને બધું આપે છે કે ચાલો મારું નામ રોશન થાય. તો એવી રીતે ભગવાનની પણ એ જ ઈચ્છા છે. આ બધું આપણે એમનાથી જ ઉદ્ભવેલા છીએ, આપણા પરમપિતા ઈ જ છે. એમની પણ એ જ ઈચ્છા છે કે ભાઈ એમનું બી નામ રોશન થાય, એમને બી આનંદ મળે અને એમને બી ખુશી થાય. તો એ કેવી રીતે મળે? જ્યારે આપણે પણ એ જ બધું સમત્વ ભાવને કેળવીએ અને એમના તરફ આપણે જવાની કોશિશ કરીએ અને એમને આનંદ આપવાની આપણે કોશિશ કરીએ. કેવી રીતે? કે ભાઈ આપણે એને સ્નેહ આપીએ, આપણે એને પ્રેમ આપીએ, આપણે શ્રદ્ધાથી એની ભક્તિ કરીએ. ત્યારે આ દ્વારા આપણે પોતે પણ ખુશ રહી શકીએ અને એમને પણ આપણે સરસ મજાનું સુખી અને ખુશ આપી શકીએ. તો અહીં આપણે ઓલમોસ્ટ 7મો મંત્ર પૂરો થાય છે. હવે આપણે 8મા મંત્ર ઉપર આગળ વધશું. હરે કૃષ્ણ. મંત્ર લેજો. સપર્યગાચુક્રમ અકાયમ અવર્ણમ અસ્નાવિરમ શુદ્ધમ અપાપવિદ્ધમ કબીર્મનીષી પરિભૂ સ્વયંભૂર યથા તથ્યત અર્થાન વ્યદધાત શ્વાશ્વતિભ્યઃ સમાભ્યયઃ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ માતાજી. આ પહેલો મંત્ર જરા બહુ અગત્યનો હતો એટલે મેં લગભગ સારો એવો અડધો ટાઈમ લઈ લીધો. હવે બાકીના જે 5 મંત્ર છે એ આપણે ફટાફટ કમ્પ્લીટ કરવાની કોશિશ કરશું. હવે આ મંત્ર 8મા મંત્રમાં કહે છે કે એવા મનુષ્ય જાણવું જોઈએ કે હકીકતમાં પરમેશ્વર સૌથી મહાન, કાર્યરહિત, સર્વજ્ઞ, દોષરહિત, નાડી વગરના, પવિત્ર અને નિષ્પાત, આત્મનિર્ભર, તત્વજ્ઞાની અને અનાદિકાળથી દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે. જે ઓલરેડી આપણે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં જોઈ ગયા, આના પહેલાના મંત્રમાં બી જોઈ ગયા કે બધાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે. કેવી રીતે? તો કે બધાના હિતેચ્છુ છે. હવે આ જ ચીજને આપણે થોડીક આગળ સરસ રીતે સમજીએ કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને પહેલા જે ભગવાન શ્રી કૃષ્ણના જે બધા છે આપણે આ સમજી લઈએ કે આપણે કેવી રીતે ભગવાનને માનવા જોઈએ. મહાન, કાયા રહિત. હવે એક એક ચીજને આપણે થોડીક એનાલિસિસ દ્વારા સમજી લેશું આપણે. ભગવાનના ગુણો. પરમ ભગવાન નિરાકાર નથી. એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં જોડી ગયા હતા કે ભગવાન સગુણ છે અને ભગવાનનો આકાર છે. તેમનું અને પણ તેમનું શરીર જે છે એ દિવ્ય શરીર છે. તેમનું આપણા જેવું સ્વરૂપ નથી, પણ તેમનું પોતાનું દિવ્ય સ્વરૂપ છે. તે અમૂર્ત છે, એટલે કે અમૃત છે. અમૂર્ત છે, નશો નથી એના ટાઈપનું. જેનો અર્થ એ છે કે તેના શરીર અને આત્મા વચ્ચે કોઈ ભેદ નથી. હવે આપણા શરીર વચ્ચે શું છે? 3 ટાઈપની આપણા શરીર છે. સૌથી પહેલા આપણે આવે છે, આપણે બાહ્ય અહીંયાથી શરૂ કરીએ. આપણું આ ગ્રોસ બોડી જે આપણને બહારથી દેખાય છે એ પ્રમાણે. પછી આપણે આવે છે સટલ બોડી. સટલ બોડીની અંદરમાં જે 3 અવ્યક્ત જે છે તત્વો એ આપણે છે. તો કે ક્યાં ક્યાં? તો કે મન, બુદ્ધિ અને અહંકાર. એટલે કે માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને ફોલ સગો. આ આપણું બને છે સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીરથી પણ વધારે આપણું સૂક્ષ્મ શરીર જે છે એની અંદર જે આપણો આત્માનો વાસ છે, એટલે કે ચેતન રૂપી જેનો વાસ છે, જેનાથી થકી આખું શરીર ચાલે છે, એ સૌથી સૂક્ષ્મ શરીર છે. અને આને આપણે કહી શકીએ કે સત્ય, ચિત્ત, આનંદ. તો આ ટાઈપના આપણા બોડી બનેલા છે. પણ જે ભગવાન શ્રી કૃષ્ણનું જે બોડી બનેલું છે એ ટોટલી અલૌકિક અને દિવ્ય શરીર છે. એમાં આ રીતે બધા વિભાજિત હોતા નથી. એ એક જ સ્વરૂપ હોય છે. એમાં કોઈ નાડી વગેરે હોતી નથી. કોઈ એમાં ઇન્ટરનલી આપણે એમ ન કહી શકીએ કે ભાઈ હાડકા, લોહી, આ તે બધાનું બનેલું છે. કારણ કે એ બધાથી પરે છે. કારણ કે હાડકા, લોહી ને બધા તો આપણે શેનાથી બનેલા છે? 5 તત્વો જે છે એનાથી બનેલા છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું જે છે દિવ્ય શરીર જે છે, દિવ્ય રૂપ છે, એ બધા તત્વોથી ઉપર છે. એટલે કે એમાં આ બધા કોઈ ટાઈપના ડિવિઝન એમાં હોતા નથી કે ગ્રોસ બોડી શું, સટલ બોડી શું કે સોલ. એ પોતે સત્ય, ચિત્ત, આનંદ છે. એટલે કે આત્મા, પરમાત્મા બધું એક જ ચીજ છે. એના ટાઈપમાં કોઈ આપણે હાડકા, માંસ કે બધું આપણને વેઇન્સ કે બધું આપણને આર્ટરીઝ કે બધું કઈ થતું નથી. એટલે કે કોઈ હાર્ટ એટેક કે બધું કઈ આવતું નથી એમાં. એ રીતે આપણે લઈ શકીએ. જેનો અર્થ એ છે કે તેના શરીર અને આત્મા વચ્ચે કોઈ ભેદ નથી. ન તો તેને પ્રકૃતિના નિયમ અનુસાર શરીર સ્વીકારવામાં ફરજ પાડવામાં આવે છે, જેમ આપણે છીએ. જેમ આગલા અધ્યાયમાં જોઈ ગયા કે ઉછલી અથવા નીચલી યોનિમાં જઈએ છીએ, અલગ અલગ આપણે શરીર ધારણ કરી શકીએ છીએ, પ્રાણીનું અથવા કોઈ બી. પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે એ શરીર હંમેશા આપણે કહી શકીએ પરમાનન્ટ છે અને દિવ્ય રૂપ જ છે. જે ભગવાન શ્રી કૃષ્ણ ચોથા અધ્યાયમાં બી આપણને જણાવ્યું હતું કે જે મારા દિવ્ય પ્રાગટ્યને જાણી શકે છે એ મુક્તિ પામી શકે છે. ભગવાન સંપૂર્ણ છે. તેમના દેહ, મન અને પોતાના મન વચ્ચે કોઈ પણ જાતનો તફાવત થતો નથી. તે બધા એકના એક જ છે. એટલે કે સિંગલ આપણે કહી શકીએ. આવા ટાઈપના કોઈ ડિફરન્સીસ અથવા બાયફર્કેશન અથવા ડિવિઝન કોઈ એમાં છે નહીં.
ભગવાન સર્વજ્ઞ છે, સર્વજ્ઞાન છે, બધું જ્ઞાન એના થકી જ આવેલું છે અને આપણે પણ એ બધું જ્ઞાન આપણે મેળવીએ છીએ અને સર્વશક્તિમાન શુક્રમ એટલે કે ઓમ્નિપોટેન્ટ દ્રવ્ય અને ભાવનામાં અને આત્માના પદાર્થમાં પરિવર્તિત કરી શકે છે. એટલે કે એનામાં બધી શક્તિ છે, બધી ચીજોને વિભાજિત કરી શકે છે, બધી ચીજ ક્રિએટ કરી શકે છે, બધી ચીજનો પ્રલય બી કરી શકે છે, ફરીથી પાછી ઉદ્ભવી બી શકે છે. હવે ભગવાનનું સ્વરૂપ મંદિરોમાં પૂજા જો અર્ચ વિગ્રહ પણ ભગવાનના સ્વરૂપનો વિસ્તાર છે. ભગવાનનો વિગ્રહ પવિત્ર આચાર્યોની વિનંતીથી પૃથ્વી પર મૂર્તિના રૂપમાં અવતરે છે અને પોતાની સર્વ સમશક્તિથી બરાબર મૂળ રૂપેની જેમ જ કાર્ય કરે છે. ડેફિનેટલી એમાં પણ બધામાં આપણે મંદિરમાં જે ભગવાનનો વિગ્રહ જોઈએ છીએ એમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય છે. જે બધા મોટા મોટા ઋષિ મુનિઓ જે બધા જે હોય છે ત્યાં પાઠ પોતાનો ભજવતા હોય છે. એ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એની આપણે પૂજા ને બધું કરીએ છીએ. જેઓ આ સ્વરૂપને તેમની અપૂર્ણ આંખોથી માત્ર ભૌતિક રીતે જોવે છે તેઓ કનિષ્ઠ અધિકારી છે. જે આપણે ઓલા મંત્રમાં જોઈએ કે મધ્યમ અને ઉત્તમ અધિકારી જ આ ભેદભાવને ઓળંગી જાય છે અને બધામાં એકત્વ ભાવ સમત્વ ભાવ રીતે જોવે છે. પણ જે કનિષ્ઠ અધિકારી છે એ તો શું જોવે છે કે ભાઈ ભગવાન મંદિરમાં છે અને આ માણસ સારો છે, આ માણસ ખરાબ છે, આ માણસ દેખાડો છે, આ માણસ કદરૂપો છે, આ માણસ પૈસાદાર છે, આ માણસ ગરીબ છે, આ પ્રાણી છે, આ માણસ છે. એવી રીતે બધું ડિફરન્ટ કેટેગરી જોવે છે, એટલે કે કનિષ્ઠ અધિકારી છે. આપણે અર્ચ્ય વિગ્રહ સ્વરૂપને ભગવાન તરીકે સ્વીકારવા માટે ખૂબ કાળજી લેવી જોઈએ. ડેફિનેટલી ભગવાનને જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા રાખીને આપણા ઘરમાં બી જો સેવા અને વિગ્રહ હોય તો એની કાળજી લેવા માટે આપણે ઘણી બધી શિસ્ત પાલનનું બધું કરવું પડે છે. કારણ કે એ રીતે આપણે ભગવાનને ઓર્ડિનરી તરીકે ન લઈ શકીએ. કારણ કે એ પરમ પુરુષ છે, પુરુષોત્તમ છે. હવે આ ચીજ આપણે બ્રહ્મ સંહિતામાં કેવી રીતે લખેલી છે એ જોઈએ. બ્રહ્મ સંહિતામાં ભગવાનનું આના જેવું જ વર્ણન આપેલું છે. ત્યાં તેને સચ્ચિદાનંદ વિગ્રહ તરીકે વર્ણવેલા છે. તેનો અર્થ એ છે કે એમનું દિવ્ય શરીર આ શાશ્વત જ્ઞાન અને આનંદ પૂર્ણપણે ધરાવે છે. એટલે કે હંમેશા સત્યચિત્ત આનંદ અને જે ભગવાનનું દ્વિભુજા રૂપ છે, દેહધારી રૂપ છે, એ જ બધું આપણે બ્રહ્મ સંહિતામાં લખેલું છે અને સરસ રીતે વર્ણવેલું છે. ભગવાન પોતાના શરીરના કોઈ પણ ભાગથી અન્ય ગમે તે ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે. હવે આ ચીજ આપણે થોડી સમજી લઈએ કે ભાઈ ભગવાન પોતાના શરીરના કોઈ પણ ભાગથી એટલે કે માની આપણે એક્ઝામ્પલ લઈએ કે હાથ અને અન્ય તે ઇન્દ્રિયનું કાર્ય કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ માની લો આંખને આપણે એક ઇન્દ્રિય લઈએ. હવે હાથથી આંખથી જોઈ શકીએ તો બરાબર છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે એવી શક્તિ છે બધું કે હાથથી પણ જોઈ શકે. એટલે કે ગમે તે અંગથી એ ગમે તેની ઇન્દ્રિયને યુઝ કરી શકે. હોઈ શકે પગથી સાંભળી બી શકે, હોઈ શકે આપણે જસ્ટ એક આપણે કહી શકીએ કે ભાઈ કોઈ પણ શરીરના ભાગથી ગરમ અથવા ઠંડીનો આપણે અહેસાસ બી કરી શકીએ. તો આ રીતે બધી ચીજ કરી શકે છે. કોઈ પણ અવયવથી કોઈ પણ આ બધી શું છે એની ઇન્ટરનલ પોટેન્સીમાં આવે છે કે એટલે આંતરિક જે શક્તિ છે એનો આ એક ભાગ છે. આ રીતે આપણે સમજવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધી શક્તિઓ છે અને બધી રીતે પોતાના શરીરને ગમે તે રીતે જ્યાંથી એને જે પ્રમાણે વાપરવી હોય એ રીતે વાપરી શકે છે. શુદ્ધમ એટલે ઈશોપનિષદ કહે છે કે ભગવાન શુદ્ધમ પરમ પવિત્ર છે અને પાપથી અસ્પૃશ્ય છે, અતિ શુદ્ધ અને નિર્દોષ છે. ડેફિનેટલી છે જ આપણે તેને ઘણીવાર સૂર્ય સાથે સરખામણી કરવામાં આવે છે, જે પૃથ્વી પરના બધા અસ્પૃશ્ય સ્થળોમાંથી ભેજ કાઢે છે, તે છતાં તે શુદ્ધ રહે છે. વાસ્તવમાં તે તેની જીવાણુનાશક શક્તિઓને કારણે અપ્રિય વસ્તુઓને શુદ્ધ કરે છે. હવે આમાં આપણને બે ચીજ આપણે સમજવા મળશે આગલી સ્લાઇડમાં. આ જે એક એક્ઝામ્પલ છે આપણે જસ્ટ આપણે ગો થ્રુ કરી લઈએ કે ભાઈ જેમ સૂર્ય છે. હવે ઘણી જગ્યાએ ક્યાંક શું હોય કે ભાઈ ગંદવાડ આપણે પડેલો હોય તો એ તમે જોજો આપણે આસ્તે આસ્તે એ સુકાઈ જાય અથવા ઇવાપોરેટ થઈ જાય કેવી રીતે થઈ જાય. તો હવે એ શું ઇવાપોરેટ ની બધું થયું તો શું સૂર્યની ગરમીથી અને તાપથી બધું છે આસ્તે આસ્તે ઇવાપોરેશન પ્રોસેસ થઈ અને એ આપણે જે ગંદકી ને બધી છે એ ગાયબ થઈ ગઈ. કોઈક એવી જગ્યાએ વાસ બી આવતી હોય, દુર્ગંધ બી આવતી હોય તો કન્ટિન્યુઅસ સૂરજનો પ્રકાશ પડે તો એ દુર્ગંધ બી આખી બધી ફેલાઈ જાય અને પોતે ગાયબ થઈ જાય. તો એ બધી વાસ અથવા ગંદવાડ બધું છે બધું સૂર્ય ભગવાન હોય તો કે ના એવી રીતે નથી થતું. એટલે કે બધું આપણે અલગ રીતે આખું અલુપ્ત થઈ જાય છે અને નાશ પામે છે. એ રીતે અહીંયા એક્ઝામ્પલ રીતે આપણે લીધેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણના આપણે જો સાનિધ્યમાં જઈએ, આપણે એની શરણાગતિ લઈએ તો આપણા પણ બધા જે પાપ ને બધા જે છે એ ધોવાઈ જાય છે. તો શું પછી બધા પાપ ભગવાનમાં વહી જાય છે? તો કે ના, એ ભગવાનને આપણે ટચ નથી કરી શકતા. એ બધા પાપ નાશ પામે છે. હવે આમાં આપણે બે ચીજ આપણે સમજી શકશું. એક આપણે ભગવાન જે છે આપણે માટે એક એન્ટીસેપ્ટિક નો બી રોલ છે અને ભગવાન આપણા માટે વેક્સિનેશન નો બી રોલ છે. એ આપણે હવે કેવી રીતે સમજીએ અને જોઈએ. આગલી સ્લાઇડમાં આવશે. અપાપ વિદ્વમ એટલે કે ભલે તે પાપી લાગે તે રીતે કાર્ય કરે. પેલા
આ પેલા ભગવાનને આપણે સમજવી લઈએ કે ભગવાન જે આપણે અંગોને આપણે સમજવા જતા હતા કે ભાઈ અલગ અલગ શરીરના ભાગથી અલગ અલગ ઇન્દ્રિયોને યુઝ કરે છે. એવી રીતે ભગવાન જે બધી કાર્ય પ્રણાલી બી કરે છે પોતે પણ પાપથી પોતે ઘેરાતા નથી. એ બધાથી પણ ભગવાન શ્રી કૃષ્ણ અલિપ્ત રહીએ છે. એમાં જ આપણે જે સૂર્યનો એક્ઝામ્પલ લીધો એ જ એક્ઝામ્પલ દ્વારા આપણે એ સમજશું આપણે કે કેવી રીતે અલિપ્ત રહીએ છીએ. કાર્યો કરે છે તેના કાર્યો બધા દ્વારા સર્વ પાપથી પ્રભાવિત થતા નથી, કોઈ પ્રશ્ન રહેતો નથી. અહીં આપણે જેમ કે એક્ઝામ્પલ છે તે શિશુપાલનો વધ કર્યો, તો શિશુપાલનો બી વધ કર્યો તો શું એને પાપ લાગ્યા પછી? તો કે ના, એ પાપ કર્મોથી બી પણ પોતે અલિપ્ત થઈ જાય છે. એનાથી અલગ રીતે આપ છે, ટોટલી ડિટેચ છે. ભગવાન પણ અપાપ વિધ્વંસ છે, પાપ તેને સ્પર્શી શકતું નથી અને નિવારક એટલે કે પાપના નિવારક બી છે. આપણા માટે પણ એ પાપના નિવારક છે, જે આપણે આપણી સ્લાઇડમાં જોશું કે એન્ટિસેપ્ટિક અને આપણા માટે વેક્સિનેશનનું બી આપણને કામ કરે છે. તેથી એ અર્થમાં સળા આવી ગઈ છે. સળા નિરોધક અને કે અશુદ્ધ વસ્તુને પણ તેને સ્પર્શ કરવાથી શુદ્ધ થઈ શકે છે. અને રોગ નિરોધક એટલે શબ્દ તેમના સંગઠનની શક્તિઓ સંદર્ભ આપે છે. હવે આ જ્યારે આપણે ભગવાનની શરણાગતિ લઈએ ત્યારે આપણે જે કાંઈ પણ પાપ કર્મ બધા કર્યા હોય, જસ્ટ આપણને કોઈ જગ્યાએ ઇન્જરી કે કંઈ વાગ્યું હોય, કટ થયું હોય તો આપણે શું એન્ટિસેપ્ટિક લગાડીએ. તો જેવી રીતે આપણે ભગવાનની શરણાગતિ લઈએ તો આપણા પણ જે બધા પાપ કર્મો છે બધા નષ્ટ થાય છે અને આપણને પણ કોઈ પાપ કર્મથી આપણે પછી પીડાતા નથી. જ્યારે આપણે ભગવાનની એ રીતે શરણાગતિ લઈએ અને એવી રીતે આપણે એમાં પરોવાયેલા હોઈએ ત્યારે. અને બીજું એ શું છે કે ભાઈ વેક્સિનેશનનું કામ કરે છે. જેમ આપણે ત્યારે કોરોના કાળમાં બધા વેક્સિનેશન લીધો, 1 ડોઝ લીધો, 2 ડોઝ લીધો, એ પ્રમાણે હવે એનું આપણે શું કીધું કે ભાઈ આગળ જઈને એ આપણને ફરીથી બીમારી લાગે નહીં, અથવા લાગે બી તો માની લો વહી જાય કે એવું કઈ બી થાય આપણે, કારણ કે ભાઈ મેઇન હેતુ શું કે ભાઈ એ બીમારી ફરીથી આપણને લાગે નહીં. તો જ્યારે આપણે ભગવાનનું શરણ લઈએ છીએ, જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં એટલા પ્રત્યે આગળ વધીએ છીએ, ત્યારે બી જે બીજા બધા પાપ કર્મો બી ઘણી વાર આપણે જાણતા અજાણતા આપણને થઈ જાય આપણા, તો એ બધા પાપ કર્મો બી આપણા કર્મોને ટચ નથી કરતા અને એ પાપ કર્મોથી આપણે બંધાતા નથી. ફરીથી આપણે આ ભૌતિક દુનિયામાં આપણે ભગવાનની શરણાગતિ લીધેલી છે, એમની આધ્યાત્મિક ભક્તિમાં આપણે પરોવાયેલા છીએ, એટલા માટે આ બે ચીજથી આપણે પ્રોટેક્ટેડ થઈ જઈએ છીએ. આપણા માટે ભગવાન શ્રી કૃષ્ણ કારણ કે એન્ટિસેપ્ટિકનું બી કામ કરે છે અને વેક્સિનેશનનું બી કામ કરે છે. હવે અહીંયા એક આપણે નાનકડો એક્ઝામ્પલ છે ગોપીરાસ. ઘણા લોકોને ઘણા ડિફરન્ટ મિનિંગ થી રહીએ છીએ, પણ એની પાછળ બી એક સ્ટોરી છે જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભગવાન શ્રી રામને, જ્યારે બધા એના મહર્ષિઓ અને ઋષિઓ હતા જે લોકોને તપસ્યા કરીને ભગવાન શ્રી કૃષ્ણની રામ ભગવાનની સાથે પત્ની તરીકેનો સવાસ આપણે એન્જોય કરવો હતો, ત્યારે રામ ભગવાન કહે છે કે ભાઈ હું એ રીતે તો ન કરી શકું કારણ કે હું ત્યારે વિવાહિત છું અને એક આપણે સીતાજી મારી પત્ની છે. પણ ડેફિનેટલી ત્યારે રામ ભગવાન એમને વચન આપે છે કે હું જ્યારે કૃષ્ણ અવતાર લઈશ ત્યારે આપ સૌની સાથે હું ગોપીરસ અથવા એ રીતે હું તમને એનો આપણે આનંદ આપીશ. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતરે છે ત્યારે બધી ગોપીઓ સાથે એક ગોપીઓ સાથે એક કૃષ્ણ હતા, એવી રીતે પોતાના બધાની સાથે પ્રગટ થઈને રહીએ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બધામાં એટલી આંતરિક શક્તિ છે. ઇવન દ્વારિકામાં બી જ્યારે 16,100 કન્યાઓને જ્યારે અપહરણ કર્યું હતું, બકાસુરે બધાને છોડાવી હતી અને એમની પત્ની તરીકે સ્વીકાર કરી હતી, ત્યારે બધા માટે એક મહેલ બનાવ્યો હતો ને એક જગ્યાએ પોતે રહેતા હોય અને બધા એ લોકો એમ લાગતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે રહે છે. એટલે આ બધી એની આંતરિક શક્તિ દ્વારા એ પોતાના રૂપને બી અનેક રીતે વિસ્તારી શકે છે. અનેક રૂપોને અનેક રીતે વિસ્તારીને પોતાના અલગ અલગ ભાગોથી અલગ અલગ કાર્ય બી કરી શકે છે. તો આ રીતે આપણે ગોપીનો રસ સાથે ભગવાન શ્રી કૃષ્ણ આપણે જોઈ રહ્યા છે કે બધી જે ગોપીઓ જે છે એ એના પૂર્વજન્મમાં બહુ મોટા મહાઋષિ અને સંતો પુરુષો હતા અને બધા બહુ મોટી તપસ્યા કરીને સ્ત્રીનું દેહ ધારણ કર્યું હતું, કારણ કે એ લોકોને એ માધુર્ય રસને એન્જોય કરવો હતો અને અનુભવવો હતો કે ભાઈ કેવો હોઈ શકે ભગવાન શ્રી કૃષ્ણની આપણે પત્ની બનીને અથવા એની સાથે ગોપી બનીને એની સખી બનીને આપણે રહીએ તો કેવો આપણને આનંદ મળે. એ ટાઈપથી આપણે એની પાછળ આખી મોટી સ્ટોરી છે. તો હવે આપણે એટલા માટે આપણે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણમાં બહુ મોટો ઈ તફાવત છે કે ભગવાન રામને આપણે શું કહેતા હંમેશા મર્યાદા પુરુષોત્તમ, એટલે કે મર્યાદા એટલે કે હંમેશા લિમિટેશન્સની સાથે જીવા છે. પુરુષોત્તમ હતા એ પણ મર્યાદા પુરુષોત્તમ હતા. એને પોતાની જાતને અમુક સીમાઓમાં બાંધી લીધા હતા અને એ સીમાઓને ઓળંગ્યા નહોતા, એટલા માટે મર્યાદા પુરુષોત્તમ. અને ભગવાન શ્રી કૃષ્ણ માટે આપણે શું વડ વાપરીએ છીએ? પુરુષોત્તમની સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ,
એટલે કે પૂર્ણ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ પદ્મના ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર છે. પણ આ ચીજ એકનો ડિફરન્સ છે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન. જે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને ભગવાન રામે પોતાની એક સીમામાં અથવા મર્યાદામાં રાખ્યા હતા, એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા. જસ્ટ ટુ બી ઓન ધ અધર સાઈડ, આપણે જેમાં આ ટોપિક નીકળો એટલા માટે ડિસ્કસ થઈ ગયું. હવે આપણે જોઈએ મનીષી અને પરિભુ. શ્રી કૃષ્ણ આત્મનિર્ભર તત્વચિંતક, પણ તેમને કોઈ ઓળખતું નથી. ડેફિનેટલી પોતે તો સેલ્ફ ડિપેન્ડન્ટ છે, બધા આપણા બધાના ધારણ કરતા પોષણ કરતા છે, તો પોતે પણ સેલ્ફ ડિપેન્ડન્ટ આત્મનિર્ભર છે, તત્વચિંતક બી છે, કારણ કે પોતે જ તત્વ છે. પ્રભુને પરિભુ એટલે કે પ્રભુ એટલે કે પરિભુ એવું ટાઈપનું ઉચ્ચારણ થાય તરીકે પણ વર્ણવવામાં આવે છે, જે બધામાં મહાન છે. બીજા જીવોને ભગવાન પાસેથી માંગણી કરતા ભિખારીઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે, કે જેઓની ઈચ્છિત વસ્તુઓ ભગવાન પૂરી પાડે છે. જો બીજા જીવો શક્તિમાં ભગવાનની બરોબરી ના હોત તો, અથવા સર્વશક્તિમાન અથવા સર્વજ્ઞ હોત તો ભગવાન પાસે જવાની કોઈ માંગણી કરવાની કોઈ સવાલ જ ઉભો રહેતો નથી. એટલે કહેવાથી મુક્તિ માંગવાનો સુદ્ધા સવાલ ઉભો થાય નહીં. હવે આપણે બધા પાસે છે ને કંઈક ને કંઈક અપૂર્ણ છે, એટલા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈએ છીએ, એમની ભક્તિ આપણે સ્વીકારીએ છીએ, એમની શરણાગતિ આપણે અપનાવીએ છીએ, અને એટલા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આપણે મોક્ષ પણ આપણે માંગીએ છીએ. બાકી બધી ચીજો જો માંગતા હોઈએ તો એ ભૌતિક દુનિયા છે, પણ એટલે આ એક ચીજ પણ આપણે જો માંગીએ છીએ, કારણ કે આપણે એ રીતે આપણે અપૂર્ણ છે, અને ભગવાન જે કૃષ્ણ છે એ આપણે સંપૂર્ણ છે. સંપૂર્ણતાને આપણે વ્યક્ત એ રીતે માની અને આપણે એની પાસે શરણાગતિ લઈએ છીએ. હવે યથાતથ્ય, અનાદિકાળથી ભગવાન જીવોની જરૂરિયાતોની પૂર્તિ કરી રહ્યા છે. આ શબ્દનો અર્થ થાય છે અનુસંધાનમાં, જે દર્શાવે છે કે ભગવાન જીવોને બરાબર તેમની ઈચ્છાનુસાર બક્ષિસ પ્રદાન કરે છે. જીવાત્મા કંઈક ઈચ્છે છે અને ભગવાન વ્યક્તિની યોગ્યતાના પ્રમાણમાં તે ઈચ્છાનો હેતુ પૂરો પાડે છે. હવે ડેફિનેટલી આપણે ભગવાન પાસે જઈએ છીએ કંઈક ને કંઈક આપણે માંગવા માટે, ક્યારેક દુનિયામાંના રિલેટેડ સંગત માંગવા માટે, અને ડેફિનેટલી જે ઉચ્ચતમ હોય એ ખાલી મુક્તિ માંગવા માટે જાય, બીજું કોઈ ચીજ માટે માંગવા માટે ન જાય ભગવાન શ્રી કૃષ્ણ પાસે. પણ ભગવાન શ્રી કૃષ્ણ શું બધા ભક્તોને એ પ્રમાણે બધું આપી દે છે? જે એ માંગે એ આપે છે શું? આપણે એ અર્થમાં લઈએ. આપણે એના બે અર્થમાં સમજવાની જરૂર છે. કે આપણે માની લો ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કોઈ ચીજ માંગી, તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપી દીધી શું? એક સિચ્યુએશન છે કે ચાલો આપણને આપી દીધી. હવે બીજી સિચ્યુએશન છે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને નો આપી. હવે બીજી રીતે સમજીએ કે આપણે ભગવાન પાસે એક અમુક ઈચ્છા લઈને આપણે ભગવાન પાસે ગયા, અને આપણી ઈચ્છા પૂર્તિ માટે આપણે એને પ્રાર્થના અથવા કંઈ કહીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ ચીજ નો આપી, પણ એની જગ્યાએ આપણને બીજી ચીજ આપી. અથવા તો જે આપણે માંગતા હતા, જે માત્રામાં માંગતા હતા એ માત્રામાં નો આપી, પણ આપણને ઓછી અથવા વધારે માત્રામાં આપી. તો આ બે રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે રિએક્ટ કરે છે. એક તો આપણને નથી આપતા, અથવા તો એક આપે છે તો કઈ બીજી ચીજ આપે છે, અથવા માત્રામાં ઓછી વધારે હોય છે. તો હવે આ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે શું કામ કરે છે? તો આ ચીજ સમજવાનો મતલબ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેના ભક્તને લાયક હોય છે ને એ ચીજ એને આપે છે, જેના લાયક નથી હોતો એ ચીજ એને નથી આપતા. એટલે કે આ પેલું પરિણામ આપણે રિઝલ્ટ મેળવી. બીજું શું છે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણે એક ચીજ માંગી, એક્સ માંગ્યું, પણ આપણને આપ્યું વાય. તો કે ભાઈ આપણે વાય ને લાયક હતા, નહીં કે એક્સ ને લાયક હતા, એટલા માટે ભગવાને વાય આપ્યું. પછી એક પણ માંગી એક્સ ચીજ, તો ભગવાને આપણને એક્સ પ્લસ આપ્યું. તો ભગવાને કીધું કે ભાઈ તે જે માંગ્યું તો ઘણું ઓછું છે, આ લે ભાઈ હું ખુશ છું તારી રીતે, આ લે એક્સ પ્લસ લે. પણ પછી ક્યારેક આપણને એક્સ માઇનસ આપ્યું, એટલે કે ઓછી માત્રામાં આપ્યું. તો ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો એ પ્રમાણે શું છે કે ભાઈ તું હજી આને પૂરતો લાયક નથી, પરંતુ આટલું છે લાયક છે, તો આટલું હું તને એક્સ માઇનસ ચીજ આપી દઉં છું. તો આ રીતે બે રિઝલ્ટ આપણી સામે ઉદ્ભવે છે. હવે આના સંદર્ભમાં છે હું એક નાનકડી સ્ટોરી કહીશ તો આપણને ઓર સરસ રીતે ક્લિયર થશે. એકવાર એક માતા છે ને એના નાના છોકરાને લઈને ગ્રોસરી શોપમાં જાય છે. હવે ગ્રોસરી શોપ એક સરસ મજાની આપણે મલ્ટી ગ્રોસરી શોપ, એટલે કે જેમાં બધી ઘર વખરીથી ચીજથી લઈને નાની મોટી સોયથી લઈને આપણે કહીએ કે એરોપ્લેન સુધી બધું મળતું હતું, જેમાં આજે મોટા મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં બધું મળતું હોય છે. ત્યાં જાય છે, અલગ અલગ ચીજો બધી જે જોતી તે પોતે કાર્ટ લે છે, કાર્ટમાં લઈને ભેગી કરીને પછી જાય છે. હવે ત્યાં એ દુકાનદારનો નિયમ શું હતો, જે કેશ કાઉન્ટર હતું એનો નિયમ શું હતો કે જે ત્યાં પણ લોકો કસ્ટમર આવે કાર્ટમાં લઈ, પોતે કેશ રજિસ્ટરમાં બધી આઈટમો પંચ કરે, કોડિંગ કરે, બિલ બને, અને પછી એને કસ્ટમરને પૈસા કાર્ડથી પૈસા કરે અથવા કેશ આપે, અને એ પ્રમાણે પછી કસ્ટમર વયો જાય. પણ સાથે સાથે એ લોકો શું કરતા, દરેકે દરેક કસ્ટમરને ત્યાં એક ચોકલેટ બોક્સ પડેલો હતો.
એ ચોકલેટ બોક્સમાં બધાને ઓફર કરે કે તમે આમાંથી ફ્રી તમને જેટલી જોતી હોય જે ઉપાડવું હોય તમે લઈ લો. અલગ અલગ ટાઈપની ચોકલેટ, કેડબરીઝ, આ તે બધું પડેલું હોય એમાં. તો હવે એ માતા સાથે એ છોકરો આવે છે, બધી શોપિંગ વોપિંગ કરીને એનું બિલ બધું રેડી થઈ જાય છે, અને જેમ રાબેતા મુજબ એ કાઉન્ટર વાળો એને ઓફર કરે છે છોકરાને અને માતાને બંનેને કે તારે જે જોતું હોય જેટલું જોતું હોય તું લઈ લે. છોકરો ના પાડે છે. એટલે દુકાનદાર ફરીથી, છોકરો બહુ નાનું બિચારું બાળક હતું ને બહુ સરસ મજાનું સ્વીટ અને ક્યુટ હતું, એટલે એને ફરીથી ઓફર કહે છે, લે બેટા લે, તારે જેટલું જોતું હોય લે, કોઈમાં શરમાવાની જરૂર નથી. ફરીથી પાછો બાળક ના પાડી દે છે. ઓકે, હવે પછી એની માતાને પૂછે છે કે એને નથી જોતું શું એ પ્રમાણે? એટલે એની માતા એના છોકરાને કહે છે, બેટા તારે નથી જોતું ચોકલેટ કેડબરી કે કાંઈ? ત્યારે પણ છોકરો ગાય છે ને ચૂપચાપ રહે છે ને ઉભો રહી જાય છે, બોલતો નથી. ત્યારે હા કે ના કાંઈ નથી બોલતો. પહેલી વાર બંને વાર ઓલાએ કીધું ત્યારે ના પાડી દીધી. બીજી વાર પછી માતાએ કીધું ત્યારે પોતે ચૂપ રહી ગયો, કારણ કે માતા સામે એ રીતે બોલતો નથી એટલે ચૂપ થઈ. એટલે માતા સમજી ગઈ કે ભાઈ એને જોવે છે. તો હવે એ શું કરે છે, દુકાનદાર અથવા માતા એનું આખો 2 હાથેથી ખોબો ભરી અને માતાના હાથમાં એને બધી ચોકલેટ કેડબરીને આપી દે છે. હવે બાળકના હાથ છે ને બહુ નાના હતા, એ બધી જ ચોકલેટ કેડબરી પોતે પકડી નહોતો શકતો, એટલે માતા લઈ લે છે એ દુકાનદાર પાસેથી, લઈને 1-2 ના હાથમાં આપે છે અને પછી પોતે બેગમાં નાખે. એને બેટાને કહે છે, આ બેટા બધી તારી જ છે. અત્યારે માતા મમ્મીને કહે છે, મમ્મી તું બેગમાં રાખી દે, હું ઘરે જઈને પછી લઈશ. તો આ રીતે આપણી અવસ્થા છે. હવે ત્યારે એ છોકરાએ શું કામે ન લીધી પોતાના હાથેથી? કારણ કે એ જાણતો હતો કે હું મારા હાથેથી જે લઈશ ને એમાં કેટલી આવશે ચોકલેટ કેડબરી, 1, 2, 5, 10, એમથી વધારે તો આવવાની નથી, કારણ કે એના હાથે બહુ નાના હોય. પણ જયારે એ દુકાનદારે એને આપી, 2 હાથ ભરીને આપી, આખો ખોબો ભરીને આપી, ત્યારે એમાં 25, 30, 50 ચોકલેટ આવી ગઈ. આ રીતે આપણે લઈ શકીએ છીએ કે આપણે જે ભગવાન પાસે માંગીએ છીએ, આપણી માંગવાની શક્તિ કેટલી છે, આપણે કેટલું માંગીએ છીએ, પણ ભગવાનને ખબર છે આપણે શેને લાયક છે, કેટલાને લાયક છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણી ઈચ્છાની પૂર્તિ કરે છે. આ રીતે આપણે એને સંદર્ભમાં એક્ઝામ્પલ દ્વારા આપણે યાદ રાખી શકીએ કે આપણે પાસે ભગવાન પાસે માંગવાની બી આપણને આવડત નથી કે શું માંગવું જોઈએ, કેટલું માંગવું જોઈએ અને કેવી રીતે માંગવું જોઈએ. પણ એ આપણે ભગવાનની ભક્તિ જો કરતા હોઈએ, એમાં પરોવાયેલા હોય, તો ભગવાને આપણને જે આપવાનું છે એ એના રાઈટ ટાઈમે, રાઈટ ક્વોન્ટિટીમાં અને રાઈટ ચીજ આપણને આપી જ દેશે. એ કોઈની ત્યારે રાહ બી નહીં જોવે. અને કદાચ જો આપણી ભક્તિથી ઓર પ્રસન્ન થયા હશે તો એ તો બધાના હિતેતુ છે, બધાના કલ્યાણકારી છે, આપણને ઓર આપશે, વધારે આપશે, બમણા હાથે આપશે. જે બોલાય આખો ખોબો ભરીને આપી દીધું એવી રીતે. તો આ રીતે આપણે એ રીતે જો લઈએ તો આપણે પણ ઘણી બધી ચીજોનું આપણને નિરાકરણ મળી જાય. આપણે ભગવાન પાસે ખોટી ભીખ માંગીએ છીએ, માંગવાની કોઈ જરૂરત નથી. તો જસ્ટ આ એક્ઝામ્પલ દ્વારા આપણને આખી આ ચીજ કવર કરીએ છીએ. અને આ એ જ ચીજ છે, એનો દાખલા તરીકે છે કે ભાઈ હાઈકોર્ટના ન્યાયાધીશ, જેમ કે આપણે કોર્ટમાં ન્યાયાધીશની એપોઇન્ટમેન્ટ થવાની હોય, બહુ મોટો સારો વકીલ હોય, નામના પામેલો વકીલ ને બધું હોય, પણ એની જજ તરીકે જો એપોઇન્ટમેન્ટ કરવી હોય તો ઘણીવાર ખાલી ક્વોલિફિકેશન નથી જોવાતી, સાથે સાથે શું છે એનું નોમિનેશન જોવે છે. જસ્ટ એક આપણે એક્ઝામ્પલ આપું, થોડું ઘણું આપણે હિસ્ટ્રી ને સિવિક્સમાં આવતું એટલે ખબર છે. કેમ કે આપણે ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટના જજ હોય એની નિયુક્તિ કેવી રીતે થાય? ખાલી એની એજ, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ ને બધાથી નથી થતી કે ભાઈ આ બધું ચીજ છે, એની એજ ક્રાઇટેરિયા છે, ક્વોલિફિકેશન, એટલે ચાલો એને જજ બનાવી દીધો. પણ એના માટે નોમિનેશન હોવું જોઈએ. હવે નોમિનેશન જ્યારે આવે ત્યારે જ જઈને એની સુપ્રીમ કોર્ટનો જજ બની શકે છે. એવી જ રીતે આપણા ઇન્ડિયામાં પ્રેસિડેન્ટનું ઇલેક્શન છે. પ્રેસિડેન્ટનું ઇલેક્શન બી ખાલી એજ, ક્વોલિટી, એક્સપિરિયન્સ એના પ્રમાણે નથી થતું, પણ એના માટે બી અલગ અલગ પાર્ટીએ નોમિનેશન કરવું પડે. તો એવી જ રીતે આપણે કરી શકીએ કે ભાઈ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણને નોમિનેટ કરે છે કે ભાઈ આ ચીજને તું લાયક છો, એટલે આ ચીજ તને આપું છું, આ ચીજને તું લાયક નથી, આ ચીજ તને નહીં આપું. એટલે કે આજે માની લો કોઈ એવો મોટો જજ બનવા માંગતો હોય, સારો વકીલ હોય, પણ કોઈ એને નોમિનેટ ન કરે તો એ સુપ્રીમ કોર્ટનો જજ ન બની શકે. હોઈ શકે ને માનો ક્વોલિફિકેશન ને બધું હોય. એવી જ રીતે પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં બી એવું જ છે. એટલે આપણે એ જ રીતે આપણી લાઈફમાં બી લેવાનું છે કે ભાઈ જ્યાં સુધી ભગવાન આપણને નોમિનેશન ન આપે, આપણું નોમિનેશન ફોર્મ ન ભરે, ત્યાં સુધી આપણને જે ચીજ જોવે છે એ નથી ચીજ મળવાની. અને જે ચીજ ઘણીવાર આપણે એક્સપેક્ટ ન કરી હોય એ ચીજ આપણી પાસે અણધારી આવી જાય છે, કારણ કે આપણે એને લાયક હતા. એ ભગવાન શ્રી કૃષ્ણે આપણા માટે હિતેચ્છુ છે, કલ્યાણકારી છે, સમજીને આપણને આપેલી છે. અને જેટલી માત્રામાં આપેલી છે એ પણ આપણે સમજવું છે કે આ જ છે. આપણે બહુ પૈસા પાછળ ભાગીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ. આપણો જે ચેક છે ને ઓલરેડી ભગવાન દ્વારા લખાયેલો જ છે કે ભાઈ તારી પાસે આટલા રૂપિયા થવાના છે, આટલા ડોલર થવાના છે, એ થવાના છે. એનાથી $1 કે $1 બી આપણે નથી વધારે કમાઈવાના, અને આપણી પાસે હશે તો નથી આપણું કોઈ લઈ બને બી જવાનું. એ બધી ચીજ ડિટરમાઇન્ડ છે ભગવાન દ્વારા જ. તો આ રીતે એ ભાવથી લઈએ આપણે તો ઘણી બધી આપણી લાઈફમાં બી આજે બધા ખોટા સ્ટ્રગલ, કામ, દોડ, આ તે બધું કરીએ છીએ, એ બધું બી આપણું એમાંથી આપણને રાહત મળી શકે.
હજી આપણે 2 જ મંત્ર કવર કર્યા છે. મને બહુ સાચે આમ 1 કલાકની અંદર આટલા બધા શીખવાડવી અને કવર કરવી ને બહુ ડિફિકલ્ટ છે એકચ્યુઅલી. પણ એનીવે શું કરવું હવે, અને કોઈ ચીજ છોડવાની બી ઈચ્છા નથી થતી. જેમ કે અત્યારે મંત્ર હું સ્કીપ કરી શકું, ચાલો હવે આપણે સ્કીપ કરવું જ પડશે. પ્લીઝ મને થોડું આના માટે માફ કરજો. હું 1 કલાકમાં આટલું બધું શીખવાડવાનું કેવી રીતે કરવું ખબર નહીં, કેવી રીતે મને સેટઅપ કરવામાં આવેલું છે કે ભાઈ એનીવે ચાલો હવે આપણે 9મા મંત્ર જોઈએ. અવિદ્યાની પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેનારા લોકો અજ્ઞાતમ ધૂર્તમ અંધકાર ભર્યા પ્રદેશમાં પ્રવેશે છે. તેથી પણ વધુ ખરાબ દશા જેવો કહેવાતા જ્ઞાનની પ્રવૃત્તિઓમાં લાગ્યા રહે છે તેમની થાય છે. હવે આ મંત્ર આપણને સમજવા માટે જસ્ટ ખાલી સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. જે માણસની પાસે અજ્ઞાન છે, હવે કે અજ્ઞાન છે એટલા માટે હું શું કહું છું, કારણ કે એ અજ્ઞાનથી પણ ઘણી વાર સેટિસ્ફાઈડ હોય છે. એટલા માટે કહું છું કે જેની પાસે અજ્ઞાન છે એ સમજે છે કે મેં ભૌતિક આધ્યાત્મિક દુનિયાનું બધાનું જ્ઞાન છે જ નહીં, મારે પામવું બી નથી, અને જે મારી પાસે છે એ પ્રમાણે બરાબર છે. એટલે કે એની પાસે ટોટલી આધ્યાત્મિક દુનિયાનું કોઈ જ્ઞાન નથી. આપણી ભાષામાં અજ્ઞાની છે, પણ એની ભાષામાં માની લો કે થોડું ઘણું પોતે કઈ જ્ઞાન ધરાવે છે. તો એની તો સૌથી વધારે ખરાબ પોઝિશન છે. એનાથી આપણે ઓર ખરાબ પોઝિશન કોની છે કે જેની પાસે અજ્ઞાની છે, આધ્યાત્મિક દુનિયાનું કોઈ જ્ઞાન નથી, પણ ભૌતિક દુનિયાની સો કોલ્ડ કહેવાતું જ્ઞાન એટલે કે અલગ અલગ ડિગ્રીઓ લઈને બેઠો છે અને પોતાને જ્ઞાની સમજીને બેઠો છે. આ એના કરતા બી ઘોર એની અવસ્થા છે. હવે એના કરતા પણ વધારે આપણે ઘોર અવસ્થામાં જઈએ તો કે ભાઈ જેની પાસે આધ્યાત્મિક જ્ઞાનનું ઝીરો છે, એટલે કે અજ્ઞાની છે આપણી ભાષામાં, કારણ કે આપણી પાસે થોડું ઘણું આધ્યાત્મિક જ્ઞાન છે. એનાથી બી ખરે એટલે કે ભાઈ થોડું ઘણું ભૌતિક દુનિયાનું જ્ઞાન મેળવેલું છે અને પોતાને જ્ઞાની સમજે છે. એ થયો ઘોર. હવે એનાથી આપણે થર્ડ કેટેગરીમાં જઈએ છીએ કે આવો માણસ કે જેને જ્ઞાની છે, એટલે કે જેને આધ્યાત્મિક દુનિયાનું જ્ઞાન છે, એને ખોટો સાબિત કરે છે. એટલે કે આ બધું તું જે કરે છે ખોટું છે, આ બધું કઈ છે જ નહીં, આ બધું હોવું જ ન જોઈએ. એ સૌથી ઘોર મનુષ્ય છે, સૌથી ક્રૂર મનુષ્ય આપણે એ રીતે કહી શકીએ. એટલે કે 3 લેવલ થઈ ગયા. અજ્ઞાની એટલે કે કોઈ જાતનું ભૌતિક આધ્યાત્મિક જ્ઞાન નથી. અજ્ઞાની સાથે સાથે જ્ઞાની છે તો કે ભૌતિક દુનિયાનું, અને જે પોતાની જાતને સાચું માને છે. અને પ્લસ અજ્ઞાની પ્લસ ભૌતિક દુનિયાનું જ્ઞાન, પોતાને સાચું માને છે. એનાથી ઉપરાંત પછી શું, સામેવાળાને એટલે કે જે જ્ઞાની માણસ છે જેની પાસે આધ્યાત્મિક જ્ઞાન છે એને ખોટો બી માને છે. એટલે કે આ 3 અવસ્થા આપણે કહી શકીએ. સૌથી પહેલો ઘોર અંધકારમય, એનાથી વધારે ઘોર અંધકાર, અને જે સૌથી વધારે અંધકારમય ટોટલી ડાર્ક ટુ ડાર્ક આપણે કહી શકીએ કે જ્યાં કઈ છે જ નહીં. આ રીતે 3 પ્રવૃત્તિઓ પ્રમાણે માણસોની હોય છે. આ આખા મંત્રનો સારાંશ આ જ ચીજ છે. હવે એ ચીજ આપણે થોડીક જેટલી બને એટલી જલ્દી લેવાની કોશિશ કરીએ. શિક્ષણની કહેવાતી પ્રગતિ તરફ નિર્દેશિત દેવહીન સંસ્કૃતિ એ સંસ્કૃતિ કરતા વધુ ખતરનાક છે જેમાં લોકોનો સમૂહ શિક્ષિત છે. એટલે કે જે સંસ્કૃતિમાં ભગવાનને માનતા જ ન હોય, પણ જ્યાં બધા સો કોલ્ડ કહેવાતા શિક્ષિત અથવા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી ડિગ્રી વાળા હોય, એ આપણે કહી શકીએ કે ભાઈ ઘોર અંધકારમાં છે. અને સ્થૂળ ઇન્દ્રિય તૃપ્તિમાં રોકાયેલા મૂર્ખા લોકો મૂર્ખતામાં પ્રતીક તરીકે ગધર્વ એટલે ગધેડા, મૂઢાઓ જ્ઞાન વગરના લાક્ષણિક ભૌતિકવાદીઓ સરળ મૂર્ખ છે. હવે આમાં છે ને એક ટાઈપની કમ્પેરિઝન આપી છે કે જે આવા સો કોલ્ડ જ્ઞાની જે છે, અથવા તો સો કોલ્ડ ભણેલા ગણેલા જે છે, ભૌતિક દુનિયાનું જ્ઞાન છે, અને એ લોકો બધી આ ભૌતિક દુનિયાને માણવામાં રચ્યા પચ્યા રહેલે છે. અને આપણે ગધેડા સાથે કમ્પેરિઝન ભગવાન શ્રી કૃષ્ણે કરેલી છે. આપણે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 17મા શ્લોકમાં કે જે આ ભૌતિક દુનિયાના સુખ સગવડો, આનંદ, મોહ, આકર્ષણ માણવામાં રચ્યા પચ્યા રહેલા છે અને મારામાં વિશ્વાસ નથી ધરાવતા, એ લિટરલી ગધેડા જ છે. આપણે એટલે કે એને સરળ મૂર્ખ ગધેડા તરીકે ભગવાન શ્રી કૃષ્ણે 17મા શ્લોકમાં કીધેલું છે 7મા અધ્યાયના. હવે આ ચીજને આપણે આ રીતે બી જોઈ શકીએ. આમાં 1-2 એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ નાગના ઓલા માથા ઉપર એટલે કે એના ફીન ઉપર એક ટાઈપનું મણી હોય, તો એ મણી આપણે એને સરખાવ્યું છે. કોની કમ્પેરિઝન આપી છે તો કે ભાઈ અશિક્ષિત એટલે કે જેની પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી પણ સો કોલ્ડ કહેવાતા શિક્ષિત છે. શિક્ષિત શેનું મણીરૂપ છે તો કે ભાઈ ભૌતિક દુનિયાનું બધું જ્ઞાન છે એના રૂપે મણી છે. તો જે નાગમાં મણી ન હોય એ એના કરતા વધારે સારો નહીં કે જે નાગ પાસે આવી ટાઈપનું સો કોલ્ડ મણી છે. હવે હું રીડ નથી કરતો, જસ્ટ આપ ગો થ્રુ રીડ કરી જાજો અને પ્લીઝ એ પ્રમાણે આપણે આગળ વધીએ. હવે આ એક ચીજ જે છે હજી બીજી આપણે જોઈએ છીએ કે ઘણી વાર શું છે કે ભાઈ ડેડ બોડી માણસ મરી જાય ને તો એ લોકો એને ડેકોરેટ કરે.
મરી ગયા પછી એને ડેકોરેટ કરે. ડેકોરેટ શેનાથી કરે? નવા નવા કપડાં પહેરાવે, નવા નવા આભૂષણો ને બધું પહેરાવે. તો એની સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે કે જેને આધ્યાત્મિક જ્ઞાન હોતું નથી. આપણું શરીર તો એક જાતનું બોડી જ છે. એ બોડીને આપણે શેનાથી આપણે અલંકારિત કરીએ છીએ, શેનાથી આપણે શણગારીએ છીએ? તો કે આ બધું ભૌતિક દુનિયાનું જ્ઞાન મેળવી અને ભૌતિક દુનિયાના બધા આપણે મોજ શોખ મેળવી આપણે એને ડેકોરેટ કરીએ છીએ. એટલે એ બધી ચીજનો કોઈ મતલબ છે નહીં જ્યાં સુધી આપણી પાસે આધ્યાત્મિક જ્ઞાન ન હોય. ઇટ ઇઝ એઝ ગુડ એઝ ડેકોરેટિંગ ધ ડેડ બોડી. અને હવે આવે છે આપણે ભૂલ કરેલા સાંસારિક શિક્ષકો વેદવાદ રતાવે. હવે આ જે કેટેગરી જે છે આ થોડી ડિફરન્ટ કેટેગરી છે કે જે સો કોલ્ડ પોતાને જ્ઞાની સમજે છે. એટલે કે પેલી કેટેગરી આપણે સમજી ગયા અજ્ઞાની અને કોઈ ભૌતિક દુનિયાનું થોડું જ્ઞાન સમજી લે છે. અને આ જે છે લેવલ કે ભાઈ જે અજ્ઞાની છે ભૌતિક દુનિયાનું જ્ઞાન સમજ્યા છે અને પોતાને સાચા માને છે પાછા. હવે કેવી રીતે સાચા માને છે કે ભાઈ આ લોકો ભૌતિકવાદીઓ દ્રષ્ટિએ સ્વર્ગીય ગ્રહો પર કેવી રીતે જવું અને ત્યાં જઈને આનંદ કેવી રીતે મેળવવો અને વેદોનો અભ્યાસ કરે છે અને તેમના પોતાના અર્થઘટન વ્યસ્ત કરે છે. એટલે કે વેદ બધાનું પોતપોતાનું પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરી મિનિંગ કાઢી અને સમજે છે કે ભાઈ સ્વર્ગ જ ઉત્તમ છે અને ત્યાં કેવી રીતે જવું અને ત્યાં જઈને કેવા બધા સુખ સગવડો ભોગવવા. અને તેઓને તેના આધારે વિશ્વવ્યાપી સંસ્થાની સ્થાપના કરી છે. ઘણી મોટી મોટી એવી સંસ્થાઓ પણ ચાલે છે કે જે બધાનો અલ્ટિમેટ ગોલ છે સ્વર્ગની પ્રાપ્તિ. પણ એટલી સ્વર્ગની પ્રાપ્તિ બી અલ્ટિમેટ છે નહીં. જે આધ્યાત્મિક જ્ઞાન છે ને ખબર છે મુક્તિ અને મોક્ષ જ અલ્ટિમેટમ છે. અને તેમની પોતાની પરંપરા તેમાંથી એકની ઘોષણા અને મહેમાનો કર્યા જગતગુરુ તરીકે પોતે પોતાને બેસાડી દે છે કે ભાઈ હું જગતગુરુ છું, હું જ આ છું, હું તેમ છું, આ મારી સંસ્થાઓ ચાલે છે, આમ છે તેમ છે અને સ્વર્ગ પ્રાપ્તિના બધાના રસ્તાઓ ખોલે છે. પ્રભુપાદે કહ્યું તે પ્રમાણે લોકો ખૂબ ખતરનાક છે, ગેરમાર્ગે દોરનારા લોકો હોય છે. આ રીતે એ લોકો વેદોનું પણ ખોટે ખોટું ઇન્ટરપ્રિટેશન કરીને ચાલતા હોય છે. હવે શું કામ ચાલતા હોય છે એ જ ચીજ આપણે અહીંયા સ્લાઇડમાં સમજાવેલી છે કે બે વિદ્યા એટલે જ્ઞાનનો વેદનો અભ્યાસ કરે છે, રતા એટલે કેમાં રોકાયેલા હોય છે. પણ કેવી રીતે રોકાયેલા છે એ આપણે સમજીએ. આર્યોની અવજ્ઞા અને કરવાને લીધે તેઓ વેદોના વાસ્તવિક હેતુ વિશે અજ્ઞાન હોય છે. આવા વેદવાદ રત લોકો સો કોલ્ડ પંડિત એટલે આપણે કહી શકીએ દરેક શબ્દના અર્થ એવા શોધી કાઢે છે કે જે તેમના પોતાના હેતુ સાથે બંધ બેસતા હોય. અને તેઓ એ જાણતા નથી કે વૈદિક સાહિત્ય એ સામાન્ય પુસ્તકો સંગ્રહ નથી, પરંતુ તે ગુરુ શિષ્ય પરંપરા સિવાય બીજી કોઈ રીતે તેને સમજી શકાય તેમ નથી. તો આ રીતે પોતપોતાના હિસાબે અર્થઘટન મિનિંગ કાઢે છે, ગુરુ બની જાય છે, સંસ્થાઓ બી મોટી મોટી ચલાવે છે અને એ પ્રમાણે થાય છે. હવે આના સંદર્ભમાં હું આપને એક ચીજ કહીશ કે આપણે ઇન્ડિયામાં છે ને એક વિસા ગણેશ મંદિર કરીને છે. તમે જોજો ઘણા લોકોને શું છે અમેરિકાની જવાની ઈચ્છા હોય. ગૂગલમાં તમે સર્ચ કરજો, ચેન્નઈમાં છે વિસા ગણેશ મંદિર. એ મંદિરનો પર્પસ શું છે ખબર છે? જેમ કે ઘણા લોકોને અમેરિકાને બધાને જવાની ઈચ્છા હોય ને વિઝા મળવાનો બહુ પ્રોબ્લેમ આવે. તો એ વિઝા ગણેશ મંદિર ખોલ્યું છે અને એનો સર શું છે કે ભાઈ અહીંયા આવો, મંદિરના દર્શન કરો, બધું કરો. ઘણી બધી ચીજો છે, તમે જોઈ લેજો ગૂગલમાં સર્ચ કરીને. જસ્ટ ટાઈપ વિઝા ગણેશ મંદિર, તમને આખું લોકેશન ને બધું મળી જશે, ગૂગલ મેપ સહિત મળી જશે. અને આ તો એક જસ્ટ એક્ઝામ્પલ છે. આવા ઘણા મંદિરો ચાલે છે આવા નામથી કે ત્યાં જાઓ તમને વિઝા મળી જશે. અલગ અલગ નામથી આપેલા કે ત્યાં જાઓ તમને આ મળી જશે, ત્યાં જાઓ તમને આ મળી જશે. આવી ટાઈપના બધા હતા. આવા બધી અંધશ્રદ્ધાને આપણે કહી શકીએ બધી ચાલે છે અને જે ભગવાન પ્રભુપાદના કહેવા પ્રમાણે બધાને ગેરમાર્ગે ઉપર દોરે છે એ લોકો. હવે આ જે બીજી કેટેગરી આવે છે કે ભાઈ માયાવા અપદ જ્ઞાન કે નિરાકારવાદી સ્વ નિર્મિત દેવો એટલે કે પોતે પોતાના મન ઘડી દેવતાઓ બી ઉભા કરી લે છે અને એ માયાવાદીઓ છે. પરંતુ તેઓ સમજાવી શકતા નથી કે ઈશ્વર કેવી રીતે માયામાં સપડાઈ જાય છે. હવે એ લોકોનું એક લોજિક શું હોય છે કે ભાઈ ઈશ્વર પણ છે ને માયામાં ફસડાઈ જાય છે અને એ પોતાનું મનુષ્ય રૂપ રહીને આ રૂપમાં આવે છે. હવે કોઈ જગ્યાએ વાંચ્યું હશે એ લોકો કે ભાઈ ભગવાન બી મનુષ્ય રૂપ તરીકે અવતરી થાય છે. તો હવે એની પાછળ એ લોકો ઇન્ટરપ્રિટેશન શું કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ બી છે ને માયામાં સપડાયેલા હતા અને સપડાયેલા રૂપે આપણે અહીંયા આવે છે. એ ક્યાંથી સપડાયેલા હોય? માયાજીના નિયંત્રણ હેઠળ છે, માયાને કંટ્રોલ હેઠળ છે. ઈ માયા નીચે નથી, ઈ માયા એની નીચે છે. એ રીતે છે. હવે કોઈ એને પૂછવા જાય છે કે આનું તમે લોજિક સમજાવો, તો એ લોજિક બોજિક કઈ આપી શકતા નથી. એટલે કે આવા માણસો તેમની પોતાની મૂર્ખાઈને સમજી શકતા નથી, કદી વિચારતા નથી. એવી કેવી રીતે બની શકે કે ભગવાન માયામાં સપડાઈ જાય કે જેમની પોતાની શક્તિ છે. માયા પણ ભગવાનની શક્તિ છે, એના હેઠળ કેવી રીતે આવે? એ એની હેઠળ છે. અને પોતે જ સમજે છે કે ભાઈ અમે જ ભગવાન છીએ. કે છે ને કે ભાઈ બધાએ પોતપોતાને ભગવાન સમજવા જોઈએ. આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. પોતાને ભગવાન કોઈ દી સમજવાનું જોઈએ. આપણે ક્વોલિટીમાં 80% સેમ છીએ, પણ ક્વોન્ટિટીમાં તો આપણો કોઈ એની સાથે કમ્પેરિઝન છે જ નહીં. આપણે કોઈ દે આપણી જાતને ભગવાન માનીને બેસવું ન જોઈએ. પણ આ લોકો શું પોતપોતાના મન ઘડત ભગવાન બી ક્રિએટ કરે છે અને એ રીતે બધાને
લોકો દોરવણે છે, રાધર મિસગાઈડ કરે છે. તો અહીં આપણો 9મો મંત્ર પૂરો થાય છે. હવે 10, 11, 12 3 મંત્ર હજી બાકી છે. આપ લોગ 5 મિનિટ તો ઓવર થઈ ગઈ છે. આપ લોગ કયો તો હું કન્ટિન્યુ કરું, અને જો નો થઈ શકે તો હું ટ્રાય કરીશ કે હજી 15 મિનિટની અંદર 3 મંત્ર કમ્પ્લીટ કરી લઉં જેટલું ફટાફટ. એઝ યુ વિશ. શું કહો છો આપ સૌ? હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપ ચેટ બોક્સમાં બી ટાઈપ લખી શકો છો. ચાલશે પ્રભુજી. ચાલશે, ઓકે. ધન્યવાદ માતાજી. કન્ટિન્યુ કરો તો પ્રોબ્લેમ નથી પ્રભુજી. વાંધો નથી ને? ઓકે. કારણ કે આ 6 મંત્ર 1 કલાકમાં કવર કરવા બહુ ના ના, આ બહુ ડિફિકલ્ટ ડિફિકલ્ટ છે પ્રભુજી. આ સિલેબસ જ બહુ ડિફિકલ્ટ છે. સાચી વાત છે. થોડોક ટાઈમ સરસ રીતે આપે ને, નહીં તો મારે શું છે, આ સ્લાઇડ માની લો 70-75 સ્લાઇડ છે, મને 15 મિનિટ બી સ્લાઇડ વાંચતા નહીં લાગે ગો થ્રુ કરતા. હા, એ પણ એમાં સાચી શું વાત. કોઈ મતલબ નથી. જ્યાં સુધી હું પ્રોપર મિનિંગ નો કન્વે થાય, લોકો સુધી ન પહોંચે, તો પછી કરીને કરો ફાયદો શું? ના ના, એનીવે ચાલો તમારી વાત સાચી છે. ટ્રાય કરો છો. બાકીના 3 મંત્ર ઓછા થોડાક, પેલા 3 બહુ જ ઇમ્પોર્ટન્સ હતા. સૌથી પહેલો તો બહુ જ ઇમ્પોર્ટન્સ હતો. આ 3 મંત્ર જલ્દી કવર કરવાની કોશિશ કરું છું. મંત્ર 10 કહે છે કે ડાયા માણસોએ સમજવું જોઈએ કે જ્ઞાનના વિકાસથી એક પરિણામ મળે છે અને અવિદ્યાથી તેનાથી ભિન્ન બીજું પરિણામ મળે છે. હવે આ ચીજ સમજાવવા માટે જસ્ટ આપણે સમજી લઈએ કે આમાં ક્લિયર કટ લખેલું છે કે જે ડાયા માણસો કોણ? જેની પાસે આ બધું જ્ઞાન છે. એ લોકો સમજી જાય છે કે જ્ઞાનના વિકાસ એટલે કે ઓર એ જ્ઞાન વધારશો તો એક પરિણામ મળશે, અને અવિદ્યાર્થી એટલે કે જેની પાસે આ બધું જ્ઞાન નથી, એ બનાવથી બીજું પરિણામ મળશે. હવે આને પણ એક દાખલા દ્વારા સમજી લઈએ કે માની લો એક સિચ્યુએશન પ્લસ રિઝલ્ટ સિચ્યુએશન પ્લસ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. હવે તમારી સામે એક પરિસ્થિતિ છે. હવે માની લો કોઈ પરિસ્થિતિને આપણે એક્ઝામ્પલ વિઝ્યુઅલાઇઝ કરીએ કે આપણે જેમ કે અત્યારે હું પરિસ્થિતિ આ લઉં, મારે અત્યારે ગમે તે રીતે કમ્પ્લીટ કરવાનું છે 1 કલાકની અંદર, આ રીતે બધી રીતે. હવે મારી પાસે સમય ઓછો છે અને હું કહું કે ભાઈ ચાલો કમ્પ્લીટ કરવું છે, આ છે એક સિચ્યુએશન છે. હવે મને થોડું ઘણું જ્ઞાન છે ભગવાનની કૃપાથી, પણ એમને સમર્પિત છે કે ભાઈ જાણું છું કે ભાઈ આ 1 કલાકમાં કરવું પોસિબલ નથી. તો મેં શું કર્યું, એનું રિઝલ્ટ રિસ્પોન્સ શું આપ્યો કે ભાઈ જેમ તેમ કરીને આખી બધી સ્લાઇડ વાંચી ગયો અને વયો ગયો. તો મને રિઝલ્ટ શું મળ્યું એમાંથી? કે મારું રિઝલ્ટ મેળવવાની કોશિશ શું હતી કે ભાઈ બધા લોકોને જ્ઞાન મળી શકે, પણ એ મને ન મળ્યું. હવે એ જ ચીજ હું બીજી રીતે મારો રિસ્પોન્સ આપું કે ના ભાઈ, મારું જે છે જે પ્રમાણે હું જાઉં છું, હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ, મારા હૃદય આપી દઈશ, મારું હાર્ટ આપી દઈશ અને મારું મહેનત આપીશ કે ભાઈ લોકોને સમજાવવાની કોશિશ કરીશ, અને સાથે સાથે જેટલું શોર્ટમાં હોઈ શકે એ રીતે કરીશ. આ મેં બીજો રિસ્પોન્સ આપ્યો કે ભાઈ સિચ્યુએશન તો ઈ જ છે, મારી સામે 1 જ કલાક છે અને 6 મંત્ર જ છે, પણ રિસ્પોન્સ મેં આ રીતે આપ્યો કે નહીં કે ગો થ્રુ કરી જાઓ અને 15 મિનિટમાં કમ્પ્લીટ કરી જાઓ, પછી ચાલો કોઈ પ્રશ્ન કે છે ન હોય તો ચાલો અડધી કલાક, પોણી કલાક, 1 કલાકમાં જઈને વાઇન્ડ અપ કરી નાખો. પણ મેં આ રીતે ટાઈપનો રિસ્પોન્સ આપ્યો કે ના ભાઈ મારે પૂરો પ્રયાસ કરીશ અને એ રીતે કોશિશ કરીશ. તો આ મારો રિસ્પોન્સ છે. તો હવે આનાથી મને શું બીજું રિઝલ્ટ મળવાનું છે કે ના ભાઈ મને આપ સૌનો સહકાર મળ્યો, આપ સૌએ કીધું કે ભાઈ ના ચાલો તમે કન્ટિન્યુ કરો, તમે કીધું કે ના ભાઈ આ બધું સમજાવો બી, તમે બી મારી સાથે સહમત થયા, તો એને પણ એક મારી સાથે સહકાર મળવાની મને પણ ખુશી થાય કે આ બધા મારી સાથે છે. આ બીજો રિસ્પોન્સ મળ્યો. બાકી નહીં તો હું તો 1 કલાક કામ કરી નીકળી જવાનો, તો મને જે થયું એ થયું. તો એમાંથી મને જે રિઝલ્ટ પ્રાપ્તિ હતી તો કોઈ મતલબ ન થયો ને. તો આ જ છે જે જ્ઞાની માણસો હોય છે એ સમજી જાય છે કે ભાઈ મારે કેવો રિસ્પોન્સ આપવો જોઈએ. તો એને એક પરિણામ મળે છે અને એ સિચ્યુએશનની બીજી રીતે જો સરસ રીતે રિસ્પોન્સ આપે તો એને પાછું બીજું રિઝલ્ટ મળે છે. આ એ આખા મંત્રનો આપણો છે કે આપણે જ્ઞાની તરીકે દરેક સિચ્યુએશનને આપણે કેવી રીતે જોવાની છે. હવે આ જ આપણું જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 13મા અધ્યાયમાં જે વર્ણવ્યું હતું કે આ જ ચીજ જ્ઞાન છે, આ બધું છોડીને અજ્ઞાન છે. આપ ઓલરેડી જાણો છો, આપ કદાચ એ સ્લાઇડ કવર કરી શકશો. 13મા અધ્યાય ગઈકાલે જ આપણે કવર કર્યો હતો, 18 અધ્યાયમાં હતો, એ પ્રમાણે આની સ્લાઇડ છે. હવે જ્ઞાની માણસ કેવી રીતે રિએક્ટ કરે છે એના સંદર્ભમાં 2-3 આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. સમરાઇઝ રીતે મેં આપણે સમજાવી દીધું. હવે આપણે થોડાક રિલેવન્ટ આપણે જોઈ લઈએ. મનુષ્ય વિજ્ઞાની તથા તત્વજ્ઞાની થવું જોઈએ અને ભૌતિક જ્ઞાન નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાનની બાબતમાં સંશોધન કરવું જોઈએ. એવો ખ્યાલ કરીને આધ્યાત્મિક જ્ઞાન એ કાયમી છે, જ્યારે ભૌતિક જ્ઞાનનો શરીરના જ્ઞાન સાથે અંત આવે છે. ગમે તેટલી ડિગ્રી મેળવી લ્યો, પીએચડી, માસ્ટર્સ, હા તે ગ્રેજ્યુએટ, આપણો ભૌતિક શરીર જ્યારે નાશ પામશે ત્યારે બધી ડિગ્રીઓ નાશ પામવાની છે. અને ઘણી વાર તો આપણે નાશ પામ્યા પહેલા ડિગ્રીઓ નાશ પામી જાય છે, કારણ કે આપણે બધું ભૂલી જ ગયા હોઈએ છીએ. આપણે કોઈ ડિગ્રીને ઘણી વાર કઈ યુઝમાં જ ન લઈએ,
ખાલી વિઝિટિંગ કાર્ડમાં લખવા ખાતર ડિગ્રી હોય છે, બાકી ડિગ્રી તો ઓલરેડી ક્યારની નાશ પામી ગઈ છે, બધું જ્ઞાની નાશ પામી ગયું છે આપણા માઇન્ડની અંદરથી. પણ જે આધ્યાત્મિક જ્ઞાન છે એ કોઈ દી નાશ પામતું નથી, અને એ જ આપણા આવતા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે, અને એ જ આપણને કામમાં આવે છે. એટલે કે કોઈ આ ડિગ્રી બિગ્રીનો કોઈ મતલબ નથી. એટલે હું તો આ બધું આપણે જેમ જાણ્યા પછી આપણે એમ લાગે ને કે ભાઈ આ ડિગ્રી બિગ્રી શું કરવું છે હવે ભાઈ. ઓકે, થોડા ઘણા પૈસા કમાવા છે, ડિગ્રી યુઝ કરી લીધી, પછી હવે ડિગ્રીની રિન્યુઅલ મેમ્બરશીપ નથી ભરતો. જાવા તેને હવે શું કામની છે ડિગ્રી. શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુર એક મહાન આચાર્ય કહી ગયા છે કે ભૌતિક જ્ઞાનના બધા પ્રકારો માત્ર માયાવી શક્તિના બાહ્ય લક્ષણો છે, અને તેમની વૃદ્ધિ કરવાથી માણસ ગધેડાથી સારો બનતો નથી. આનાથી વધારે આપણને શું જોવે. એટલે આપણે we are just making ourselves by getting all this degree better than a donkey. શું ફાયદો ભાઈ? ગધેડાથી સારા એ તો કોઈ બી બની શકે, વગર ડિગ્રી બી આપણે બની શકીએ. તો કે અવિદ્યા વિરુદ્ધ દિશા. પ્રભુપાદ આધુનિક શિક્ષણ યુનિવર્સિટીના સંદર્ભમાં જ્ઞાન વિશે વાત કરે છે કે વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યમાં સૂચનાઓ આપવામાં આવતી નથી, અને તેઓને શાસ્ત્રોક્ત આદેશોમાં વિશ્વાસ નથી. ધાર્મિક સિદ્ધાંતો માત્ર નામ અને કીર્તિ ખાતર શીખવવામાં આવે છે, વ્યવહારિક ક્રિયા માટે નહીં. જ્ઞાનના વિકાસથી આધુનિક માણસ ખાલી ગધેડામાં ફેરવાઈ જાય છે. ફરીથી જાય કે આ બધું જે આપણે ભૌતિક દુનિયાનું જ્ઞાન ને ડિગ્રીઓ ને આ ને બધું મેળવીએ છીએ, આપણે ગધેડાથી થોડા ઘણા સારા કહેવાઈએ છીએ, બાકી અધરવાઇઝ ગધેડામાં આપણામાં બહુ મોટો તફાવત રહેતો નથી. જો આપણે એ જ્ઞાનને ખાલી ભૌતિક દુનિયાના આનંદ અને મોજશોખ માટે માણીએ તો, અને સાથે સાથે થોડુંક આધ્યાત્મિક જ્ઞાન કેળવીએ તો થોડીક ડિફરન્ટ કેટેગરીમાં આપણે પહોંચી શકીએ છીએ. આપણે આગલી સ્લાઇડમાં જાણશું. વિદ્યાનું શિક્ષણ જ્ઞાની વિવેકપૂર્વક વ્યક્તિ ધીર સંપૂર્ણ આધ્યાત્મિક અનુભૂતિ અજ્ઞાન ભૌતિક પ્રમાણથી અવિચલિત ગુરુ પાસેથી મેળવવું જોઈએ. શ્રેષ્ઠ ગુરુ ધીર હોવા જોઈએ. ડેફિનેટલી થોડી પેશન્સ ની ધીરજ બધા ગુરુમાં હોવી જોઈએ. વાસ્તવિક જ્ઞાન મુક્તિદાયક છે, એટલે કે આધ્યાત્મિક જ્ઞાન જ આપણને મુક્તિ મેળવી શકે છે, ભૌતિક જ્ઞાન ક્યારેય મેળવી શકતી નથી. હવે આપણે 11મો મંત્ર લઈએ. 11મો મંત્ર કહે છે આપણને કે જે મનુષ્ય અવિદ્યા અને દિવ્ય જ્ઞાન બંનેની પ્રક્રિયા એક સાથે શીખી શકે છે, તે જ મનુષ્ય જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થઈ શકે છે, અને અમરત્વનું વરદાન પૂર્ણપણે પામી શકે છે. હવે આને પણ આપણે સારાંશ રીતે જોઈ લઈએ કે જે મનુષ્ય શું છે, થોડી ઘણી ભૌતિક દુનિયાની ડિગ્રી લેવી પડે, લઈ લીધી, અને આધ્યાત્મિક દુનિયા ઉપર વધારે સ્ટ્રેસ આપ્યું, વધારે ઉપર એને ફોકસ આપ્યું, અને એના ઉપર એને પોતાની જિંદગીનો પ્રયાણ શરૂ કર્યું, અને એને વધારે ને વધારે ઉચ્ચતર કેટેગરીમાં લેવાની કોશિશ કરી. તો આ રીતે જે માણસ બંનેને બેલેન્સ કરીને ચાલે છે, એ અમરત્વનું વરદાન પૂર્ણપણે પામી શકે છે. એટલે કે આપણે કહી શકીએ છીએ કે જન્મ મરણના ચક્કરમાંથી તો આપણે મુક્ત થઈએ જ છીએ, પણ જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી પણ આપણે અમરતા રીતે આપણે જીવી શકીએ છીએ. હવે આને એક સંદર્ભમાં આપણે નાનકડો એક્ઝામ્પલ લઈ લઈએ કે માની લો આપણે ભણવાનું છે. ઓકે, આપણે એક લિમિટ બાંધી લઈએ કે 20-25 વર્ષ સુધી જે નોર્મલ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે માસ્ટર્સ એવી ડિગ્રી લેવાની છે એ લઈ લેવાની, અને પછી આપણે આગલા 20 વર્ષ આપણે કેરિયર માટે બિલ્ડઅપ કરીએ કે આગલા 20 વર્ષ બધાને યુઝ કરીને અને થોડું ઘણું નાના મોટા જે કોર્સિસ બધા જે આજકાલ જે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ કે છે, સીપીઈ કે છે, કોક સીપીડી કે છે, કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, નાના મોટા જે કોર્સિસ સાથે સાથે કરવા પડે થોડું ઘણું કરતું રહેવાનું, અને ચાલતું રહે. હવે 40-45 વર્ષની આપણે ઉંમર પ્રમાણે 20 વર્ષ કમાઈ લીધું, બધું કરી લીધું. પછી આપણે જેમ કે એ બધાની સાથે સાથે થોડું ઘણું આધ્યાત્મિક જ્ઞાન બી આપણે આપતા જઈએ કે ભાઈ ડેઈલીનો 15-20 મિનિટ, અડધી કલાક, 1 કલાક આપણે એ જ્ઞાનમાં આપ્યું, અને એક અમુક લેવલ પછી આપણે છે જસ્ટ એને રિવર્સ કરવાનું છે. પેલા આપણે માની લો 8 કલાક આપણે કમાવાની પ્રવૃત્તિને બધું જ્ઞાન મેળવવા માટે આપતા હતા, 1 કલાક આપણે આપતા હતા આધ્યાત્મિક જ્ઞાન માટે. હવે આસ્તે આસ્તે એ 8 માંથી 7, 6, 5 કરવાનું, અને આને 1, 2, 3, 4, 5, 6, 7, 8 કરવાનું. તો એક સ્ટેજ એવું આવશે કે જ્યારે આપણને બધી ચીજને પછી આ જે ભૌતિક દુનિયાને બધાની ભૌતિક ડિગ્રી અને બધું જે છે ને એની જરૂરત નહીં પડે, અને આ લેવલમાં આપણે સરસ રીતે આગળ વધી શકશું. અને આ જ્યારે આપણે આગળ વધશું ત્યારે ડેફિનેટલી આપણને અમરત્વ બી મળી શકશે, અને આપણે જન્મ મૃત્યુના ચક્કરમાંથી બી આપણે મુક્ત થઈ જશું અથવા મોક્ષ પામી શકશું. તો આ એક આપણી સામે જસ્ટ મેં મારા એક્સપિરિયન્સ પ્રમાણે ફોર્મ્યુલા શેર કરી. હવે કોને પોતપોતાના હિસાબે એપ્લિકેબલ થાય એ પ્રમાણે સમજી શકે છે. ધીસ ઇઝ અ વેરી જનરલ રૂલ કે આપણે 8 માંથી 7, 6, 5 કરવાના, અને આને 1 માંથી 2, 3, 4, 5, 6, 7, 8 કરવાના. તો એક લેવલમાં જઈને બધું બેલેન્સ થઈ જાય છે, અને આ ચીજ આસ્તે આસ્તે વહી જાય છે, અને આ ચીજમાં આપણે ઓવર ટાઈમ બી આપણો શરૂ થઈ જાય છે 8 માંથી, એટલે કહી શકીએ આપણે, એટલે કે આપણને ઓર ને ઓર પ્રાપ્તિ થતી રહે છે. હવે આપણે સંતુલિત બેલેન્સ લાઈફનું આખું બધી સ્લાઇડો જે આવશે એ ચીજને બધી ડિસ્ક્રાઇબ કરે છે આપણે કે જીવન પર સંતુલિત દ્રષ્ટિકોણ, એટલે કે વિશ્વની તકલીફો આપણને યાદ અપાવે છે કે આપણે વિદ્વાના પ્રક્રિયામાં વ્યસ્ત રહેવું જોઈએ, જ્ઞાન તો મેળવવું જોઈએ, નોલેજ મેળવવું જોઈએ.
સકારાત્મક એટલે પ્રત્યક્ષ અને નકારાત્મક પરોક્ષ બંને હોવા જોઈએ. એટલે કે ભૌતિક દુનિયાનું બી જ્ઞાન બી હોવું જોઈએ ને આધ્યાત્મિક દુનિયાનું બી જ્ઞાન હોવું જોઈએ. જો તમે ઉદાહરણ તરીકે વિચારો કે જીવન ખરાબ છે તો તમે તેને નકારવાનું શરૂ કરો અને એક વ્યક્તિવાદી તરીકે સમાપ્ત થશો. એટલે કે જીવનને નેગેટિવ રીતે બી આપણે લેવાનું નથી, જીવનને પોઝિટિવ તરીકે બી લેવાનું છે. નેગેટિવ તરીકે લેશું તો આપણે ટોટલી આપણે સમાપ્ત થઈ જશું, આપણે આપણા જીવનને જ વેરચાશું. આપણે મનુષ્ય જીવન મેળવ્યો છે તો એમાં આપણે મુક્તિ અને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે, નહીં કે એને એળે નાખવા માટે. જો જીવન ખૂબ સારું છે અને તમે તેમાં કેટલાક કૃષ્ણ ઉમેરશો, એટલે કે કૃષ્ણમય ભાવના ઉમેરશો, તો પછી તમે સહજીવ તરીકે સમાપ્ત રીતે થઈ શકો છો. કૃષ્ણને ભૌતિક રીતે રસ્તામાં લઈ શકો છો ફક્ત તમારી જાતને માણવા માટે. એટલે આપણે એ રીતે થોડું ઘણું ભગવાન શ્રી કૃષ્ણ આપણે લિબર્ટી લઈએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અને એ રીતે આપણે એને આપણામાં ઇન્વોલ્વ કરીએ. અને અહીંયા એ રીતે વર્ડ વાપરેલું છે કે થોડું ઘણું આપણે સસ્તામાં, એટલે કે એવી રીતે, પણ એ રીતે આપણે ટોટલી એમ નથી વાપરવાનો સસ્તામાંનો વર્ડ એવી રીતે, પણ થોડી ઘણી આપણે ભગવાન સાથે છૂટછાટી રીતે લઈ શકીએ. થોડું ઘણું માનવા કરવાનું થાય તો લઈ શકીએ, પણ પાછું આપણે બેક ટુ આપણે આવવાનું જ છે. અહીંયા સંતુલિત રહો, ભૌતિક જીવનની ખામીઓ જુઓ અને તેનો ઉપયોગ ખરાબ સોદામાં શ્રેષ્ઠ તરીકે કરો. આ જ બહુ કીવર્ડ છે, ખરાબ સોદામાં શ્રેષ્ઠ. એટલે કે ખરાબ સોદો એટલે શું છે? કયો ખરાબ સોદો? કે ભાઈ આપણે આજે મનુષ્ય જીવન મળ્યું છે ને એ જ ખરાબ સોદો છે આપણો. હવે આ ખરાબ સોદામાં બી આપણે શ્રેષ્ઠ કરવાનું છે. શું શ્રેષ્ઠ કરવાનું છે? તો કે ભાઈ જેટલું બને એટલું ભગવાનની ભક્તિમાં આપણે પરોવાનું છે, એની શરણાગતિ લેવાની છે. થોડું ઘણું જે એન્જોય કરવાનું તો એ થોડું ઘણું આપણે કરી લીધું. ઓકે, નાઉ ઇટ ઇઝ અ લિમિટ. હવે એને ટોટલી બાદ દો. હવે આમાં જ આપણે આગળ વધો અને એનો શ્રેષ્ઠતા રીતે ઉપયોગ કરો. આપણો આગલો જન્મ સુધારો અને કદાચ હોઈ શકે તો મોક્ષ અને મુક્તિ મેળવો. આ રીતેનો એક્ઝામ્પલ છે કે ખરાબ સોદામાં શ્રેષ્ઠ તરીકે કરો. એટલે કે આપણી લાઈફને આપણે પેપર વેટ તરીકે યુઝ નથી કરવાની, પણ આને આપણે એટલી સરસ રીતે યુઝ કરવાની છે કે જેથી કરીને આપણી આગલી ગતિ બહુ સરસ જાય. કોઈ જાતની આપણને મળતી વેળા કોઈ ચિંતા ન રહે, ટેન્શન ન રહે. કારણ કે આ બધી ચીજ ભોગવવાનું તો કોઈ છે નહીં, તો બધી નીકળી ગઈ હવે માઇન્ડમાંથી, બધું ચાલો ભૂલાઈ ગયું. હવે આગલો જન્મ સુધારવાની જ આપણને વધારે હોવી જોઈએ અને એ રીતે આપણે એને ખરાબ સોદામાં શ્રેષ્ઠનો મિનિંગ કરીને આપણે સુધારવાનું છે. ભૌતિક જીવનની ઉપાધિઓ આપણને હંમેશા યાદ દેવડાવે છે કે વસ્તુ સાથેની આપણી હયાતી અસંગત છે. આ બધી જે તકલીફો છે બધી ટેમ્પરરી છે, સુખો બી ટેમ્પરરી છે. બુદ્ધિશાળી મનુષ્યો સામાન્ય રીતે આવી યાદીઓની નોંધ લે છે અને વિદ્વાની તથા દિવ્ય જ્ઞાનની ઉપાસનામાં પોતાની જાતને પરોવે છે. પોતાની જાતને વધારે ને વધારે શેમાં પરોવે છે? તો કે ભગવાનને કૃષ્ણમય ભાવનામાં, એમની ભક્તિમાં પરોવે છે. હવે અહીંયા પણ એક તાવની ઉપમા છે. સાચું ઇન્દ્રિય સુખ જ્યારે ભૌતિક રોગો દૂર થાય છે ત્યારે શક્ય બને છે. કોઈ દર્દી ફરીથી ઇન્દ્રિયોનું સુખ બરાબર માણી શકે તે પહેલા તેણે સાજા થવાની જરૂર છે. આમ માનવ જીવનનો ઉદ્દેશ ભૌતિક રોગોનો ઇલાજ કરવાનો છે. દાખલા તરીકે સામાન્ય તાપમાન જાળવવું છે. આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાનનો સંતુલિત કાર્યક્રમ હોવો જોઈએ. આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાનનો સંતુલિત કાર્યક્રમ હોવો જોઈએ. બેલેન્સ લાઈફ જીવવી જોઈએ. આધ્યાત્મિક જ્ઞાન કેળવો પણ શરીરની જાળવણી સાથે સાથે કરો. શરીરને ક્યારેય ઇગ્નોર નથી કરવાનું, એવોઇડ બી નથી કરવાનું. કારણ કે જો શરીર હશે તો જ તમે ભક્તિ કરી શકશો. શરીર જ નહીં હશે તો ક્યાંની ભક્તિ હોય? શેની ભક્તિ? કોઈ ચીજ કાંઈ નહીં થાય. આપણે ઇવન એક માળા બી સરસ રીતે જો ન જપી શકતા હોઈએ તો એવા શરીરને આપણે કેટલી બેદરકારી કરી કહેવાય, અવગણના કરી કહેવાય. તો ડેફિનેટલી શરીરની જાળવણી સાથે સાથે આપણે કરવાનું છે. પણ બાકી બધા જે આપણા જે બધા એક્સ્ટ્રા જે મોહ, એટ્રેક્શન ને બધું છે ને એને છોડવાનું છે. શરીરને જેટલું જોવે છે એ પ્રમાણે કરો ને બધું બરાબર છે, પણ બધું બાકી બધું જે છે ને કોઈ મતલબનું નથી. અને એ રીતે આપણે શરીરની જાળવણીની સાથે સાથે બેલેન્સ લાઈફ જીવવાની છે અને વધારે ને વધારે આપણે આધ્યાત્મિક જ્ઞાન મેળવીને એમાં આગળ વધવાનું છે. વૈદિક નિયમ વેદોમાં ઇન્દ્રિય સુખની મનોદશા કે જેણે માનવીની પ્રવૃત્તિઓને વૈદિક બનાવેલ છે તેની મુક્તિના સિદ્ધાંતો હેઠળ નિયંત્રણ કરવામાં આવે છે. આ પદ્ધતિ 4 વિભાગમાં છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે કોઈને પણ લાઈફ સરસ રીતે જીવવી તો એક લાઈફ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી શકે છે. જેમ કે સૌથી પહેલા આપણા શરીર ઉપર જે છે, પછી આપણું સોશિયલ સર્કલ છે, પછી આપણું કેરિયર લાઈફ છે અને લાસ્ટમાં જઈને આપણી સ્પિરિચ્યુઅલ લાઈફ. આપણે આપણી આખી લાઈફને આપણે સરસ રીતે એમાં 4 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એના પછી લાઈફના પછી આપણે આવે છે કે અમુક વર્ષો પછી આપણે અમુક મહિના પછી આપણે દિવસને, એટલે કે નાના નાના ભાગમાં કરી આપણે સરસ મજાની બેલેન્સ લાઈફથી આપણે ચાહે તો જીવી શકીએ છીએ. પરંતુ વર્તમાન સમય માણસોને ધર્મ કે મુક્તિમાં રસ નથી. તેઓને જીવનમાં એક જ ધ્યેય છે કે ભાઈ ઇન્દ્રિયોની તૃપ્તિ.
મારે આટલા પૈસા કમાવા છે, ઓટલા કરાવવા છે, આમ કરવું છે, તેમ કરવું છે. બધાને ઇન્દ્રિયોના સુખમાં જ પડ્યા છે, પણ આ બધી ચીજો ભૂલી ગયા છે. ધર્મનો માર્ગ હકીકતમાં આત્મ સાક્ષાત્કાર પામવા માટે છે. મુક્તિ એ જ મુક્તિ છે. ભક્તોનો ઉદ્ધાર થઈ ચુક્યો છે, પણ તેઓ દુઃખ છોડવાનું કહેતા નથી. એટલે આ રીતે આપણે એમાં ફસાયેલા રહીએ છીએ. અને વિદ્યા અને અવિદ્યાનું પરિણામ આપણે ઓલરેડી જાણી ગયા સ્ટાર્ટિંગમાં જ, કે વિદ્યા અને અવિદ્યા અલગ અલગ પરિણામો આપે છે. જે મેં દાખલા તરીકે સમજાવ્યું, આ 1 કલાકના 6 સ્લાઇડ કવર કરવા માટેનો. વિદ્યા અમરત્વ લાવે છે, અવિદ્યા બંધન લાવે છે. હવે આમાં છે ને એક ચીજ એ પણ સમજાવી દઉં, થોડીક આગળ ઓર બિયોન્ડ છે ને, જે મેં એ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરું. તો મેં 1 કલાકમાં કમ્પ્લીટ તો કરી નાખ્યું, વાઇન્ડ અપ કરી નાખ્યું. હું સમજુ કે મેં મારું કર્મ કરી લીધું, પણ હવે એનું રિઝલ્ટ તો નથી આપી શક્યો ને. તો હવે ઈ જે મેં કર્મ કર્યું છે ને, ઈ કર્મને હું ઈ ભાવથી કૃષ્ણમયને અર્પિત બી ન કરી શકું કે ભગવાન મેં આવી રીતે કર્મ કરી લીધું, ચાલો 1 કલાકમાં જ હતું એ રીતે. કારણ કે ઈ એમાં છે ને પાપથી આવી ગયું. આપણે કે ભાઈ મેં મારું કરવાતા મારો ટાઈમ બચાવવા માટે મેં એક ઇન્દ્રિય તૃપ્તિ, કે ભાઈ મને કોઈએ કીધું કે 1 કલાકમાં કમ્પ્લીટ કરવાનું છે એટલે મેં કરી લીધું. તો મારી પાછળ એ ભાવ નથી આવ્યો, મેં કૃષ્ણમય ભાવ મેં એટેચ નથી કર્યો. એટલે કે હવે હું જો બીજો રિસ્પોન્સ કરું છું કે ભાઈ કૃષ્ણમય ભાવને એટેચ, મારો મેઇન ઉદ્દેશ શું છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ વિશે બધું જ્ઞાન ને બધું લોકો સુધી પહોંચી અને લોકો એને સમજી શકે. તો એ રીતે જયારે હું ભાવના જોડીને પછી ભલે થોડોક એની ઉલ્લંઘના બી કરું છું, 1 કલાકથી વધારે ટાઈમ બી લઉં છું અને થોડુંક સમજાવવાની કોશિશ બી કરું છું, ત્યારે જઈને કૃષ્ણમય બને છે. જો આવી રીતે ઘણા લોકો પેલા ઓલાથી કરે ને, તો એ કૃષ્ણમય કર્મ બી નથી બનતા. ઈ પણ એક છે, તો ઈ પોતાને જ નુકસાન કરે છે. અને ઈ જો કૃષ્ણમય કર્મ નથી બનતા, તો ભગવાન શ્રી કૃષ્ણના કેવા પ્રમાણે એ કર્મ એને બાંધી બી લે છે કે ભાઈ જો આજે અહીંયા તારો ટાઈમ બચાવ્યો હતો ને, ચાલ હું બી જોઈશ, તારો બી ટાઈમ આવશે કે હું બી મારો ટાઈમ બચાવીશ અને તારે દેખભાળ માટે નહીં આવું. તો કદાચ એવું થઈ બી શકે ક્યારેક. તો મારે જો એવી રીતે કૃષ્ણની ભાવનાથી કરવું હોય, તો મારે આ રીતે રિસ્પોન્સ આપવો પડે અને એ રીતે મારે કર્મ કરીને કૃષ્ણને અર્પણ કરવા જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ, મેં વધારે ટાઈમ લીધો છે, પણ એના માટે હું માફી ચાહું છું. મારા લીધે બાકી બધાનો બી ટાઈમ ગયો, તો કદાચ એ લોકોનો જો ટાઈમ બી દુરુપયોગ થયો હોય, તો એના માટે બી માફી ચાહું છું. અને એ જો તમે પાપ સમજતા હોય, તેનાથી તમે મને મુક્તિ આપજો. ત્યારે જઈને મારો આપણે કૃષ્ણમય ભાવનાથી આપણે કહી શકીએ. એટલે કે છે ને કે વિદ્યા અમરત્વ લાવે છે. હવે આ ભાવથી હું જો રહું ને, તો મને પોતાને ઘણું શાંતિ મળશે, મને પીસ મળશે. મેં અડધી કલાક મારો સારો ઉપયોગ કર્યો છે, મેં સદુપયોગ કર્યો છે. અને મારા હિસાબે મેં લોકોનો બી સારો ઉપયોગ ટાઈમનો કરાવ્યો છે, નહીં કે એડે નાખ્યો છે બધાનો. અને જો કોઈકનો એવો ગયો હોય, તો એના માટે હું માફી ચાહું છું. તો આ રીતે આપણે કરીએ, ત્યારે જઈને આપણું કર્મ કૃષ્ણમય બને છે. નહીં તો એ પણ કૃષ્ણમય નથી બનતું, અને જે કૃષ્ણમય નથી બનતું એ આપણને બાંધી દે છે. એટલે કે અવિદ્યા બંધન લાવે છે. આપણે વિદ્યા અને અવિદ્યાને એક સાથે સમજવી જોઈએ, ઓળખવા માટે ભૌતિક અસ્તિત્વની જાળમાં ન ફસાઈને. આપણે ભૌતિક જગતનું શું છે અને શું સમજવું પડશે, અને ભગવાન તરફ પાછા ઘરે જવા માટે તેને આપણે સરસ રીતે વ્યવહાર કરવો તે શીખવું પડશે. એટલે કે બેક ટુ ગોડ, આપણું મેઇન સ્થાન ઈ છે. ત્યાં જ આપણે ભાવના ભલે ભટકેલા છીએ, અહીંયા ભૂલી ભટકી ગમે તે રીતે રસ્તો કાઢીને આપણે ત્યાં પહોંચવાનું છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે આધ્યાત્મિક શું છે અને ભૌતિક શું છે? આપણે જે રીતે કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે નિર્ધારિત છે. દાખલા તરીકે જો આપણે કૃષ્ણની સેવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, તો તે હવે ભૌતિક નથી, પરંતુ આધ્યાત્મિક છે. બીજી બાજુ જો માનવતાવા સામ્યવાદ કે માનવીય પ્રકૃતિનું બંધન ન થાય, તો તે ભૌતિક રહેશે. આ એક્ઝામ્પલ મેં આપણે 1 કલાકના દ્રષ્ટાંત દ્વારા સરસ રીતે સમજાવ્યા. આના કરતા વધારે સરસ રીતે કદાચ હોપફુલી હું સમજાવી શક્યો છું. હવે આપણે છેલ્લો મંત્ર લઈ લઈએ, 12મો મંત્ર. બસ 2 થી 3 મિનિટ લઈશ. જુદા જુદા દેવતાઓની પૂજા જેવો પ્રવૃત્ત છે, તેઓ અજ્ઞાનના ધોરતા અંધારમાં પ્રદેશમાં જાય છે, અને નિરાકાર નિર્ગુણ અદ્વૈતની તત્વની ઉપાસના કરનારા તેનાથી પણ વધુ ઘોર અંધારા પ્રદેશમાં જાય છે. હવે આ ચીજ પણ આપણે મોરોલેસ સમજી ગયા છે, આપણા માટે એટલી રિલેવન્ટ છે બી નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે જે દેવી દેવતાઓની પૂજા કરે છે ત્યાં જાય છે, અને જે અદ્વૈતોની બધાની જે રાક્ષસો અને અસુરોની પૂજા કરે છે એ ત્યાં જાય છે, અને જે નિરાકારની પૂજા કરે છે એ પણ એ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે એનું પણ એ લિમિટેડ જ્ઞાન ત્યાં થાય છે કે ભાઈ મારે ભગવાનમાં વિલીન થઈ જવું અથવા એનામાં સમર્પિત થઈ જવું. જે અષ્ટાંગ યોગમાં આપણે સમાધિ યોગ આવે છે એ લાસ્ટ લેવલ, તો એ પણ અપૂર્ણ જ છે. આપણે પૂર્ણતા નથી, કારણ કે પૂર્ણતા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું દેહધારી સ્વરૂપ છે. તો આ જ આખા મંત્રનો સારાંશ છે કે આપણે પણ સકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને આ બધી ચીજ આપણે અહીંયા આપેલી છે. સંભૂતિ એટલે કે પરમેશ્વરનું પરમ વ્યક્તિત્વ કે જે દરેક વસ્તુથી સર્વથા સ્વતંત્ર છે, ડેફિનેટલી ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે. આ સંભૂતિ શબ્દોનો અર્થ કે જેઓને સ્વતંત્ર અસ્તિત્વ નથી, જેમ કે બાળક તેની માતા પર નિર્ભર છે. શા માટે કોઈ
વ્યક્તિ દ્વારા નકાર દ્વારા સંપૂર્ણ રીતે સત્યને સમજી શકતું નથી. નિકારક મને ઉપાસના જે વાસ્તવમાં સ્વપૂજા છે, કોઈ પૂજા કરતા ખરાબ છે, ખોટી રીતે આત્મસમર્પણ કરીને લોકોને છેતરવામાં આવે છે. હવે આ ચીજ શું છે કે ભાઈ જે લોકો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ભગવાનની પૂજા કરે છે ને ઇનડાયરેક્ટલી આપણે શું સમજે છે કે હું પોતે જ ભગવાન છું, મારી અંદર જ આત્માનો વાસ છે, એટલે કે હું પોતે ભગવાન થઈ ગયો, અને એવી રીતે પોતાની જાતની પૂજા કરતો હોય છે અને પોતે પોતાની જ અંદરમાં છે ને વિલીન થવાની ઈચ્છા હોય છે. એને ખબર નથી કે આની ઉપરમાં એક પરમાત્મા છે અને પરમાત્માની ઉપરમાં ભગવાન છે. એ ચીજનું એને જ્ઞાન હોતું નથી. એ સમજે છે કે હું આત્મા એટલે કે હું પોતે ભગવાન. હવે હું મારું ધ્યાન ધરીશ, વિલીન થઈ જઈશ અને હું મારી જાતને પોતાની જાતને આત્મામાં સમાવી દઈશ, આત્મામાં વિલીન થઈ જાય છે, એટલે કે સંપૂર્ણ થઈ ગયો. એ તો ત્યાં ખતમ થઈ ગયું ને એકચ્યુઅલી. આ રીતે પોતાની જાતને જ ઇનડાયરેક્ટલી છેતરામણી કરી રહ્યો છે. નકાર દ્વારા સંપૂર્ણ અને વ્યાખ્યા પૂર્ણ નથી. દેટ મીન્સ કે ઈ નેગેટિવ છે કે ભાઈ પૂર્ણતાને હજી સ્વીકારતો નથી પૂરી રીતે. આવી નકારાત્મક વ્યાખ્યાઓ વ્યક્તિને પોતાને ખ્યાલમાં બનાવવા તરફ દોરી જાય છે, એટલે પોતાના તરફ જે ઇન્ટરપ્રિટેશન કરવું છે એ કરે છે. આમ વ્યક્તિ કલ્પના કરે છે કે નિર્પેક્ષ, નિરાકાશ અને ગુણો વિનાનું હોવું જોઈએ, જે બ્રહ્મની અનુભૂતિ છે. ભગવાનની અવગણના અને વ્યક્તિ ભગવાનની આગળ પ્રગતિ કરી શકતો નથી, ભગવાન સુધી પહોંચી શકતો નથી. આપણે ઓલરેડી ગયા છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો જે આ રીતે કરે છે ને બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે, બ્રહ્મમાં મળી જાય છે, પણ એ વિલીન થઈ જાય છે એમાં. પછી જેમની બધી ભૌતિક ઈચ્છાઓ દ્વારા આ 20મો શ્લોક છે આપણે 7મા અધ્યાયનો હરાઈ ગઈ છે, તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતાના સ્વભાવ પ્રમાણે પોતાના વિષ્ણુ વિધિઓને અનુસરે છે. આપણે જાણી ગયા છે સરસ રીતે. દેવોની પૂજા કરે છે, દેવલોક જાય છે, સ્વર્ગલોક જાય છે અથવા ઉચ્ચતર લોક જાય છે, અને બાકી બધાના અધમલોકમાં બી જાય છે. અલ્પબુદ્ધિવાળા 23મો શ્લોક છે. દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી છે. આ પણ લિમિટેડ છે અને ડેફિનેટલી પરમાનન્ટ નથી. દેવોની પૂજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમ ધામને જ પામે છે. કૃષ્ણ લોક, વૈકુંઠ લોકને પામીએ છીએ આપણે. લોકો એમ કહેવામાં આવ્યું છે કે દેવતાઓની પૂજાથી પ્રાપ્ત પરિણામો કાયમી છે. એની આપણે બરાબર છે. પ્રશ્ન એ છે કે જો ભૌતિક બ્રહ્માંડ અને એની અંદર પ્રાપ્ત કરેલી દરેક વસ્તુ અસ્થાયી હોય તો વાસ્તવિક અને કાયમી જીવન કેવી રીતે મેળવવું? તમે ભક્તિની સેવાને કેવી રીતે માનો છો તે તમારા માટે શું અર્થ છે? હવે આની એક ઉપમા તરીકે આપણે અહીંયા નાળિયેરનો એક્ઝામ્પલ આપેલો છે કે આપણે આજે આખી ભૌતિક દુનિયા છે, એક જાતની કવડ છે. એની અંદર એક તણખલું બી ભગવાનની મરજી વગર ઘૂસી નથી શકતું અને નીકળી નથી શકતું, પણ એની અંદર શું છે? આપણે પાણી છે. હવે પાણીને બધાને આપણે કેવી રીતે આપણે જોઈ લઈએ કે સમગ્ર બ્રહ્માંડ મહાકાય ભૌતિક તત્વોથી આચ્છાદિત છે. બધું એક કવડ જ છે. તે એક નાળિયેર જેવું છે કે જે ઉપર પોછલાથી ઢંકાયેલું છે ને અડધું પાણીથી ભરેલું છે. આ વિશ્વ હવા પ્રવેશ એટલે કે હવા બી એની અંદર એન્ટર થઈ શકતી નથી તેવું, અને પૂરેપૂરું ઢંકાયેલું છે, પૂરેપૂરું નાળિયેરની જેમ કવડ છે. તે કારણે અંદરનું અંધારું ગાઢ છે અને તેથી તેને અજવાળા માટે સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહોની જરૂર પડે છે, એટલે કે જ્ઞાનની જરૂર પડે છે. જીવનની સમસ્યા ચંદ્ર તેના ઉપર નીચે અન્ય કોઈ ગ્રહ પર જેવી ઉકેલી શકાતી નથી. એટલે કે આપણે ઉપરના ગ્રહમાં જઈએ કે નીચેના ગ્રહમાં જઈએ, આપણને મૃત્યુ, લોહી, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી પાસ થવું જ પડે છે. અહીંયા એક અજામિલની સ્ટોરી હતી જે આપણે લીધેલી હતી 18 દિવસના કોર્સમાં. શ્રી જોસુફ આપણને આધ્યાત્મિક ક્ષેત્રમાં જવા અને પહોંચવાનો પ્રયાસ કરવાની સલાહ આપે છે કે આપણે આધ્યાત્મિક જર્ની તરફ જ આપણે આગળ વધવું જોઈએ. હવે આ જે બધા જે સો કોલ્ડ ફેક ગુરુ જે છે એનું આપણે થોડુંક લઈ લઈએ. આ મારી ખાલી છેલ્લી સ્લાઇડ છે. આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવા નથી માંગતા, પરંતુ ભૌતિક જગતમાં યથાસ્થિતિ જાળવી રાખવા માંગે છે, કારણ કે ત્યાં સુધી લોકોની ભક્તિ ચાલે છે ને બધાને એ રીતે જ ગાઈડ કરે છે કે તમે સ્વર્ગલોકમાં જશો, આમ કરશો, તેમ કરશો. તો એની ભક્તિ ક્યાંથી ચાલે? જોઈએ ભગવાનને આપણે પ્રાપ્તિ કરવાનો રસ્તો બતાવી દઈએ તો. તેથી કહેવાતા અમુક ધાર્મિકો કહેવાતા અવતારોને ઉત્પન્ન કરનારા જેઓ વૈદિક ઉપદેશોનું છળે છે ઉલ્લંઘન કરે છે અને પોતાના અનુયાયીઓને ખોટે રસ્તે દોરવાનો ધંધો કરે છે. તેઓ વિશ્વને અતિ અંધારા પ્રદેશમાં જઈ રહ્યા છે, એટલે કે ટોટલી મિસગાઈડ કરે છે. તેમની પાસે ન તો જ્ઞાન છે કે ન તો ભૌતિક બાબતોથી અલિપ્તતા. તેઓ સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કહેવાતા આચાર્ય બની જાય છે. એટલે કે એ પોતે પણ શું છે? ભૌતિક બાબતોથી અલિપ્તતા નથી કેળવી શક્યા. એ પોતે પણ એમાં જ રચ્યા પચ્યા છે અને એ જ રીતે બધાને મિસગાઈડ બી કરે છે અને કહેવાતા સોકોલ્ડ આચાર્ય બની જાય છે. ભૌતિક ચુંગલોમાંથી મુક્તિનો માર્ગ સંપૂર્ણ રીતે ભગવાનની સેવા કરવાથી પ્રાપ્ત થયેલા જ્ઞાન અને અખંડિતતાના સિદ્ધાંતો પર આધારિત છે. તો ડેફિનેટલી આધ્યાત્મિક જ્ઞાન આ બધા રૂલ્સ, રેગ્યુલેશન અને પ્રિન્સિપલ જે છે, વેદોનો બધો છે, એના ઉપર આધારિત છે. તો અહીં આપણા 12 મંત્ર પૂરા થાય છે. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સર્વેને. જો કોઈને હજી પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ જલ્દીથી. હું તો ટાઈમ આપી દઉં છું ચાલો, પણ જો કોઈને નીકળવું હોય તો આપણે રજા લેવી તો રજા બી લઈ શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી, આપણે જે હમણાં જે ભક્તિ વર્ષાનો ટાઈમ જે બધું શેડ્યુલ ગોઠવ્યું છે ને, હા એટલે એમ ફ્લો એટલો ફાસ્ટ ચાલે છે ને, એટલે
એ સમયે જો તમે સમય આપીને આ ઈશોપનિષદનું જે નોલેજ આપી શકતા હોય તમારા સમય પ્રમાણે પહેલેથી ઇન્ફોર્મેશન આપીને, તો થોડું સેટિસ્ફેક્શન રહે. ભલે કોઈ વ્યક્તિ જોડાઈ શકે, કોઈ ન જોડાઈ શકે, પણ જે રેકોર્ડિંગ છે તો તેના દ્વારા અમને પણ વધારે બેનિફિટ મળી શકે. કેમ કે અહીંયા થોડું સમય ટાઈમ લિમિટના કારણે તમને પણ થોડું મનમાં એ થાય છે. હા. અથવા તો કોઈ પણ સમયે આપણે 1-2 દિવસ પહેલા ડિસાઈડ કરીને. ઓકે, ઠીક છે, ચાલો એ પ્રમાણે બી કરી શકીએ.